ओम नमः शिवाय। हर हर महादेव। हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ઓમ નમઃ શિવાય। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહાશયથી આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે। તો ચાલો આજે આપણે સનતકુમાર સંહિતામાં અધ્યાય 27મો ને કથાને આગળ વધાવીશું। દેવી કહે, લોકના કરતા ઈશાન સર્વજ્ઞ ન જીતી શકાય તેવા શૂર પ્રાણી ત્રિલોચન એવા તમને હું પ્રણામ કરું છું। હે હર, ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણ કાળ બાબત જે જાણવાનું જે છે તે સર્વ તમે જાણો છો, માટે તમે સર્વજ્ઞ સર્વવ્યાપક છો। હે મહાદેવ, જો તમારે અનુગ્રહ કરવો હોય અને મારા ઉપર જો તમારે સ્નેહ હોય તો હું તમને જે પૂછું છું તે યથાર્થ કહું। બ્રાહ્મણ, ક્ષત્રિયો અને વૈશ્ય જે નિયમને કરે અને તે સિવાય બીજા કેટલાક એક નિયમોને જે ફળ થાય તે મને કહો। જે તીર્થ સર્વ લોકોની યોગ, ધ્યાન, તપ, મોક્ષયુક્ત નિયમના ફળની બુદ્ધિઓમાં સદા વિસ્તાર પામેલી હોય તે હે દેવ એ જ સંશય મારા ચિત્તને ખેદ કરે છે। માટે હે મહાબુદ્ધિ, સૂર્ય જેમ ઝાકરને મટાડે છે તેમ મારા સંશયને તમે ઘટ મટાડો। શ્રી મહેશ્વર કહે, હે દેવી, પદાર્થોના દર્શનથી એક જ નિયમ બહુ પ્રકારનો જણાય છે અને તે લોકોના હિતમાં ઈચ્છાથી નિયત કર્મવાળો થાય છે। હે દેવી, જેની ઇન્દ્રિયો નિયમમાં છે એવો પુરુષ નિયમ કરી તે નિયમથી દુર્લભ એવા ફળને પ્રાપ્ત થાય છે। વળી આ શરીર ક્ષરભંગુર પરપોટાના સરખું નાશવાન છે અને તેને મનુષ્ય વિશે કરી સુખ રૂપ માની દુષ્કર નિયમ કરવા તત્પર થતા નથી। વળી લોભથી પરાભવ થયેલા ધર્મનો નાશ કરનાર પુરુષો પ્રત્યક્ષ વર્તમાન સુખમાં આસક્ત થઈ ઘરમાં પતિ ધર્મમાં પ્રીતિવાળા થતા નથી। વળી જે મનુષ્ય સંકલ્પ કરેલો ઈચ્છિત નિયમ નિશ્ચયથી કરે છે તે હજારો વર્ષો સુધી ઘણા ફળને ભોગવે છે। વળી જે પુરુષનો સ્વભાવ નિયમમાં દ્રઢ હોય નહીં તે એક અસિત પત્રવન નામના નરકમાં પડે છે। હે નિયમ યુક્ત પાર્વતી, એટલા માટે ધારણા પાણા નામના વચ્ચે નિયમો પાળવા કારણ નિયમ પાળવાથી દેવતાઓમાં ક્રાંતિ પામ્યા છે। હે તપરૂપ ધારણ કરવાવાળા પાર્વતી, તે નિયમ તારા સરખા રૂપવાળો અને પ્રકાશ તેજવાળો છે। હે સુંદર નિતંબવાળી નિયમ
તે સમુદ્ર પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. અગ્નિ નિયમ પ્રમાણે બળે છે, સૂર્ય નિયમ પ્રમાણે તપે છે, વાયુ નિયમથી વાય છે, પૃથ્વી નિયમથી લોકોને ધારણ કરે છે. વળી હે સુંદરી, નિષ્પાપ એવા તમે તપ અને નિયમથી મારા પત્ની પરાણે પામ્યા છો. માટે જે મનુષ્ય 1 વર્ષ સુધી નિયમનું આચરણ કરે તે બ્રહ્માંડી લોકોમાં દેવતાની પેઠે સુખથી વિચરે છે. હે નિયમયુક્ત પાર્વતી, જેવી રીતે તમારા બ્રાહ્મણને મારા પ્રિય નિયમનું ફળ મળેલું છે તે કહું છું. હે પાર્વતી, કાશીમાં કેવળ નામધારી બ્રાહ્મણ પુરુ કર્મમાં બુદ્ધ, પારકા દ્રવ્ય નહરના, કઠોર નિર્દય જાતિ, કર્મને હરના, ચાળીઓ, પાપી, ઘણો અપવિત્ર, મત્સરવારો, વિનયહીન, દેવ દાનવોને ધિક્કાર કરેલો, અતિ બકનારો, અધર્મમાં પીતીવાળો, નાસ્તિક, વેદની નિંદા કરનાર, પારકું દ્રવ્ય હરી સુખી રહેનાર, અવિચારી, દુષ્ટ સર્પથી પેઠે સેવે, સર્વને ઉદ્વેગ કરનાર, અતિ અશુદ્ધ, નમસ્કાર ન કરનાર યોગ્ય, ઓમકાર વગરનો પંક્તિ ભ્રષ્ટ અને ખોટો આડંબર કરનાર, એક વેદ વાક્યથી બહિષ્કૃત દુર્ધર્મ નામનો તિલક બ્રાહ્મણ, દળ વગરના સર્પની માફક, શિંગડા વિનાના વૃષભની પેઠે, પાંખ વિનાના પક્ષીની માફક અને પુષ્પ વિનાના વૃક્ષની પેઠે કરોડો બ્રાહ્મણને પીડા કરનારને આંસુ પરધવ્યને હરનારને કાશીપુરમાં રહેતો હતો. તે સુંદર મુખવાળી એ સ્ત્રીઓના ઉત્તમ દેવી પાર્વતી, તે બ્રાહ્મણ હંમેશા નિયમથી બજારમાં દુકાનો પાસે ફરતો. એ રીતે તે બજાર દુકાનની પાસે ફરતા 91 વર્ષ થયા ત્યારે તે એક દિવસ સિદ્ધ ગંધર્વોને વંદન કરેલા ઓમકારેશ્વરનું દર્શન કરવા માટે વારાણસી આવ્યા. મુનિઓએ અને સિદ્ધોએ પૂજેલા અજુબર પદ નામના સિદ્ધોથી સત્કાર કરેલા તે સિદ્ધિ કાશીમાં વ્રત કરનાર ધારણ કરી રહ્યા. તે વખતે મસ્ત દોરી તટ પર રહેલા પંચાયતવાસી ઓમકારેશ્વરનું દર્શન કરવા તે સિદ્ધિ પર પધારતા હતા. તેટલામાં કળિયુગથી પીડિત સર્વ લોકો તેને પ્રણામ કરવા લાગ્યા તથા જન્મ જન્માંતર પાપનો નાશ કરનાર તે મહાત્માને પ્રદક્ષિણા કરવા લાગ્યા. કેમ કે હે વિશાળ નેત્રવાળી, મારા સ્થાપન રૂપ વારાણસીમાં જેવી રીતે સ્વર્ગવાસી દેવતાઓ જળપાન કરે છે, વિહાર કરે છે અને ભ્રમણ કરે છે, તેવી જ રીતે ભમતા વિકૃત ધારી તે સિદ્ધિ જ્યાં તે અધમ બ્રાહ્મણ દુર્મેધા હતો ત્યાં આવ્યા. તેને પાસે આવતા જોઈ તે દુર્મેધા ઊભો થઈ સત્કાર કરી હસી આ પ્રમાણે કહેવા લાગ્યો, અપૂર્વ સ્વરૂપવાળા એવા તમને હું જેટલું પૂછું છું કે તમે ક્યાંથી આવ્યા? હું એમ ધારું છું કે તમે સ્વર્ગમાંથી આવ્યા હશો, નહીં તો આવી અતિ સુંદર મનોહર બીજો કોઈ દેખાતો નથી. તેથી હું નક્કી એમ શંકા લાવું છું કે તમે સ્વર્ગથી ભ્રષ્ટ થયા હશો. સિદ્ધ કહે, હે સ્વર્ગના જ્ઞાતા, તમારું કહેવું સાચું છે, કારણ કે તમે મોટા જ્ઞાનવાન છો. હું ખરેખર સ્વર્ગથી પ્રાપ્ત થયો છું, એમાં સંશય નથી. માટે તમને જે પ્રિય હશે તે કહીશ. તમારું જે સર્વ ઈચ્છિત હોય તે કહો. બ્રાહ્મણ કહે, દ્વિજ સતમ, જો તમારા સ્વર્ગમાં નિવાસ હોય તો ઊભા રહો, અને અપ્સરાઓમાં શ્રેષ્ઠ જો રંભા હોય તો જાણતા હો તો તે કહો. સિદ્ધ કહે, સ્વર્ગમાં રહેલી સર્વ અપ્સરાઓને હું ઓળખું છું, એમાં સંશય નથી. માટે હું જાણું છું તે તમને પ્રિય અને ઈચ્છિત એવું કહીશ. બ્રાહ્મણ કહે, હે દ્વિજ શ્રેષ્ઠ સિદ્ધ, જો તમે નિશ્ચિતથી જાણતા હો તો મારી આગળ કહો. કારણ કે સ્વર્ગમાં રહેલી ચંદ્રમાં તુલ્ય રંભાને કોણ ન ઓળખે? હે સતમ, પાછા ફરીથી તમે જ્યારે કોઈ દિવસ સ્વર્ગમાં રહેલી ચંદ્રમાં તુલ્ય રંભાને કોણ ન ઓળખે? હે સતમ, પાછા ફરી તમે જ્યારે કોઈ દિવસ સ્વર્ગમાં જાઓ ત્યારે મારા વચનથી રંભાને કુશળ પૂછજો. સિદ્ધ, હે બ્રહ્મણ, જ્યારે હું આ વ્યર્થ વાયુઓની પેઠે ચાલતો મનોહર સ્વર્ગમાં જઈશ ત્યારે અપ્સરામાં ઉત્તમ એવી રંભાને જોવા જઈશ. એમ કહી આકાશમાંથી નીકળેલા ચંદ્રના કિરણોને ગ્રહણ કરી સ્વર્ગમાં પ્રાપ્ત થઈ સુકુટવાળી જેના હાથમાં કમર પડી ગયું છે એવી તથા લક્ષ્મીના રૂપવાળી પૂર્ણ ચંદ્રમાં સરખા મુખવાળી જેના સર્વ અંગમાં કામ વ્યાપી રહ્યો છે એવી હાથીના કુંભસ્થળમાં સરખા સનોની શોભાયમાન પુષ્ટ અને વિસ્તારયુક્ત જાંગ વક્ષસ્થળ અને સાથળવાળી સુંદર મુખ નાસિકાવાળી પૃથ્વી પર ચાલવાની જેની ના પગની પાની લાલ કમર સરખી થઈ રહી છે એવી દેવતાના અંતઃકરણને હરણ કરનારી નિર્દોષ રંગવાળી વિનાયુક્ત રંભાને જોઈ તેને કહે છે, હે સુંદર નિતમવાળી સુરૂપા, કાશીમાં એક બ્રાહ્મણ રહે છે, તેને તમારા કુશળ સમાચાર પૂછ્યા છે. તેને તમે ઓળખતા હતા તો તે વિશે કહો. રંભા, હું ઘણું સિદ્ધવન કરું છું તો પણ એ તેને ઓળખી શકતી નથી. એ પ્રમાણે રંભાએ કહ્યાથી તેને સિદ્ધ પૂછ્યું. સિદ્ધ કહે, હે કમર નેત્રવાળી, તું ઉતાવળી થઈશ નહીં, કારણ કે એ બ્રાહ્મણ તો હવે સિદ્ધ થયો. એ પ્રમાણે કહી તે સિદ્ધ કાશીપુરમાં સેંકડો સિદ્ધોના નિવાસરૂપ પંચાયતનમાં લાવ્યો છે. તે વખતે દુર્મેધાએ સિદ્ધને કહ્યું, હે સિદ્ધ, તમે ઘણી વારે પાછા આવ્યા. તમે શ્રેષ્ઠ અપ્સરા રંભાને જોઈ હોય તો તેણે શું કહ્યું એ પૂછ્યું તે કહો. સિદ્ધ કહે, હે બ્રાહ્મણ, મેં રંભાને જોઈ હતી. તમારા કહેવા પ્રમાણે પૂછ્યું ત્યારે ઘણી વાર વિચાર કરી હસીને કહ્યું, તે કોણ છે? હું જાણતી નથી.
બ્રાહ્મણ કહે, હે મોટા કાંતિવાળી સિદ્ધ, પાછા ફરી જ્યારે તમે સ્વર્ગમાં જાઓ ત્યારે કહેજો કે એ બ્રાહ્મણ છે તું કેમ ઓળખતી નથી? જ્યારે તે બ્રાહ્મણ એમ કહ્યું ત્યારે બ્રાહ્મણને હું કહીશ એમ કહી સુકૃતિના લોકોના નિવાસ રૂપ સ્વર્ગમાં જઈ રંભાને મળ્યો. વળી તે સિદ્ધે વિષાદ રતમવાળી સ્તનના બહારથી નમ્ર થયેલી જોનાર પુરુષના ચિત્તના હરનારી સુંદર ભૂતિકાવાળી પગ બ્રહ્મરાગના સરખા વર્ણવાળી ઉન્નત સ્તનોથી શોભી રહેલી હાવભાવ વાળી વિલાસોમાં ચંચળ એવી રંભાને જોઈ હસીને કહ્યું, હે અપ્સરાઓમાં શ્રેષ્ઠ રંભા, હું વારાણસીથી ફરી પૂછીને આવ્યો. તે બ્રહ્મ તને ઘણું પ્રિય છે, તો પણ તેના વચનને તમે કેમ આદર્ય સ્વીકારતા નથી? એ પ્રમાણે તેના વચન સાંભળી સર્વ અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી રંભા મદ હાસ્ય કરીને તે શ્રેષ્ઠ એવા સિદ્ધને પોતાના પ્રાપ્ત થવાની સલાહનું કારણ કહ્યું. રંભા કહે, હે સિદ્ધ, તમે જઈને તે બ્રાહ્મણને કહો, જો તારે મને ખરેખર જાણવા માટે ઈચ્છતા હોય તો તમે મને વિશેષ જ્ઞાન અને નિયમનું સંપાદન કરો, તેથી તમે સ્વર્ગને પામશો. અને નમસ્કાર કરી તે શ્રેષ્ઠ અપ્સરા નંદનવનમાં આવી તથા હે પાર્વતી દેવ અને ગંધર્વોને સેવન કરાયેલ એવો તે સિદ્ધ કાશીમાં આવી તે બ્રાહ્મણને મળી કુશળ સમાચાર પૂછી નીચે મુજબ કહ્યું. સિદ્ધ કહે, હે બ્રાહ્મણ, તું દેવતા પાસેથી નિયમ જાણી નિસંદેહ રીતે તે નિયમ કર, તેથી તને બંને રંભા ઓળખશે. બ્રાહ્મણ કહે, હે દ્વિજ ઉત્તમમાં સિદ્ધ, આજથી આરંભી હું પથ્થર ભક્ષણ નહીં કરું. વળી તમે સ્વર્ગમાં જઈ રંભાને અપ્સરાને કહેજો કે બ્રાહ્મણ પથ્થર નથી ખાતો, તેને તમે ઓળખો છો. એવા તે બ્રાહ્મણના વચને સાંભળી સિદ્ધ એકદમ અવ્યાજ ગતિવાળું વાયુથી પેથે સ્વર્ગમાં જઈ રંભાને કહ્યું, હે દેવી, હે રંભે, હે બ્રાહ્મણ પથ્થર નથી ખાતો એ તમારા ખબર પૂછે છે, તેને તમે ઓળખો છો. એ રીતે સિદ્ધ કહ્યું. વળી તે દિવસે બ્રાહ્મણે પથ્થર ન ખાવાનો નિયમ રાખ્યો. તે દિવસે રંભાએ તે બ્રાહ્મણ માટે એક પૂરી કલ્પી રાખી. વળી તે બ્રાહ્મણ ન વખાણવા યોગ્ય એવા નિયમથી પણ એવી રીતે રાતના દીપનો આકાશ થાય તે રીતે તેનો પ્રકાશ થવા લાગ્યો. વળી તે બ્રાહ્મણ જેને અપ્રિય હતો તે નિયમના પ્રભાવે પ્રિય થયો. વળી જેને ઘરે જતો ન હતો તેઓ તેને ઘર આવવા લાગ્યા, અર્થાત જેઓ શત્રુ હતા તેઓ પણ મિત્ર થયા. વળી તે બ્રાહ્મણની એવી મનોવિકૃતિ થઈ કે હું કોણ માત્ર છું અને સી રીતે જીવું. એ રીતે તે બ્રાહ્મણ અભ્યંતર નિયમને પાળી પરમ સિદ્ધિ પામી બ્રહ્મલોકમાં ગયો. એ દેવી અંબિકે એ રીતે થોડો ઝાંઝો ઉપવાસનો કરેલો નિયમ મનુષ્યને સ્વર્ગમાં લઈ જાય છે. નિયમથી બ્રહ્મલોક મળે છે. હે કમરના સરખા મુખવાળા પાર્વતી, મનુષ્ય ઉજ્જવળ નિયમને કરવાથી કલેશ રહિત થઈ બ્રહ્મલોકમાં પામે છે. આ વચનનો શું તમે માન્ય નથી? એ વખાણવા યોગ નેત્રવાળા પાર્વતી, નિયમને પ્રાપ્ત થયેલો બ્રાહ્મણ સારા પ્રકારે ઉજ્જવળ ગતિવાળો થઈ કમરપુર ગૃહને પામે સ્વર્ગમાં ઇન્દ્રની પેઠે વસે છે. હે સૂર્યચંદ્રના સરખા પ્રકાશવાળા, હે કમર નેત્રવાળા, મેં તમને નિયમનું ફળ કહ્યું માટે સદા નિયમ કરો અને નિયમિત થઈને મેં નિયમમાં અનિવેદિત ભાવ રાખો. ઇતિશ્રી મહાપુરાણે ભરતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં નિયમ નિરૂપણ નામનો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. અધ્યાય 28મો. સનતકુમાર કહે, હે વ્યાસ, શંકરે જે નિયમનું ફળ કહ્યું તે સાંભળી પસંદ થયેલા પાર્વતી લોક કરતા અને ભરતા એવા શંકરને ફરીથી નીચે પ્રમાણે પૂછ્યું, હે ભગવાન, જે નિયમ પાર્વતી તે બ્રહ્મલોકને પામ્યો તે નિયમનું મોટા ઉદયવાળું ફળ તમે કહ્યું. હે પ્રભુ, હે દેવ, હે જે રીતે ઓમકારેશ્વરની કથા પ્રસંગી તમે મને કહેલું તે મેં સાંભળેલું. હે ચંદ્રવર્ણ સરખી પ્રભાવાળા ભુવનેશ્વર, તમે શા માટે ચંદ્રનો અર્ધ ભાગ ધારણ કરો છો તે તથા હે ચંદ્રેશ્વર, તમે તે ધારણ કરવાનું કારણ શું છે એ તમારા રહસ્યને સાંભળવા ઈચ્છું છું. વળી જેવી રીતે અર્ધાંગના મને ધારણ કરો છો તેવી જ રીતે તમે ઉત્તમ અંગથી ચંદ્રને ધારણ કરો છો, તેમ હું તમારી ધર્મપત્ની છું, માટે તમે એ ચંદ્રમાં તમારા મસ્તકને વિશે કેમ તથા કેવી રીતે પ્રાપ્ત થયો એ કહો. હે વ્યાસ, તારે નીલ લોહિત ભગવાન શંકર પાર્વતીને આલિંગન કરીને કહે છે, હે સુંદર મુખવાળી પાર્વતી, હું કહું છું તે સાંભળ. મહાદેવ કહે, હે સુંદરી, હે પિંડોનત્ર સ્તનવાળી, પૂર્વે તારા વિયોગથી યુક્ત અંતઃકરણથી પરમ વૈરાગી પામી વનમાં જઈ તપનો નિશ્ચય કરી મનોહર ગુફામાં નદીના તટ ઉપર વૃક્ષ દેવતાના બગીચાઓ અને વનો તેમજ કમરથી આસપાસ અને પદાદીમાં જ્યાં જ્યાં હું અતિ તીવ્ર નિયમને પાળી રહેતો અને ફરતો ત્યાં તે વૃક્ષ અને પહાડ આડી મારા તપરૂપ અગ્નિથી બળતા, અને ક્યાંક તો વન અને પહાડો શિખર ધૂમયુક્ત થઈ ગયા. વળી કેટલાક પહાડી મારા તેજથી બળીને ભસ્મ થઈ ગયા. એવી રીતે દૈત્યાદિક અને ચૈલોક્ય જેમાં ઉત્સાહ વગરના મારા તેજથી બળીને ભસ્મ થયા તેવી રીતે ઉત્સાહ વગરના થઈ ગયા. વળી સૂર્ય ચંદ્ર તારા આદિ સર્વ જેમ જરા પીડિત મનુષ્ય આદિ નિશ્ચિત થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્ર બ્રહ્મા સહિત સર્વે દેવગણ મારા
તેજથી ચોતરફ વ્યાપ એવા મંદરાચરથી આગળ આવ્યા. પછી દેવતાના અધિપતિ એવા બ્રહ્માને એ પૂછે છે કે હે ભગવાન, આટલો બધો શું કોપ થયો છે? આથી અગ્નિ વધારે દુઃખ પામતા એવા આપણે કયા સાધનથી મુક્ત થઈએ? હે નાશરહિત, હે શ્રેષ્ઠ બ્રહ્મન, આ રીતે અગ્નિ સી રીતે શાંત થાય તે કહો. એ રીતે વરસાદ જેમ ગર્જના કરે તે રીતે પેઠે ઇન્દ્રે ગર્જના કરી ને કહ્યું. ત્યારે ચતુર્મુવી એવા પિતામહ બ્રહ્માએ આ વચન કહ્યું કે હે ઇન્દ્ર, પરમાત્મા રુદ્રની ગતિ હું જાણવા માટે શક્તિમાન નથી, કારણ કે શંકરના પ્રભાવથી સર્વ જગત બળીને ભસ્મ થઈ જાય છે. માટે શંકરના નિશ્ચયનું નિવારણ કરવા માટે આપણે શક્તિમાન નથી. વળી હે ઇન્દ્ર, મારે તારું જગતનું અવશ્ય હિત કરવું છે. માટે શંકરને ચંદ્ર પ્રાપ્ત થયો નથી, તેથી તે જગતને સૌમ્ય દ્રષ્ટિથી જોતા નથી. માટે જો તમે અગ્નિના ઉપદ્રવથી મુક્ત થવા ઈચ્છતા હો તો આપણે ચંદ્રને લઈ શિવજી પાસે જઈએ, કારણ કે તે શંકર શ્રી સહિત રહિત છે. તેથી દિવસના અગ્નિની માફક દ્વિપદ પર થઈ આપણને સર્વને મારે છે. પરંતુ સૌમ્ય અને એક દૈવત્ય રૂપ આ ચંદ્રને પ્રીતિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરશે એમાં સંશય નથી. વળી તે સૌમ્ય ચંદ્ર અને ચંદ્રયુદ્ધ આશ્રિત મણી થઈ આવવા ઉપદ્રવનો પરાભવ કરશે. માટે આ પ્રમાણે આપણે સારું કામ કરવું. તેથી તે શિવજી અવશ્ય પ્રસન્ન થશે અને ચંદ્રના પ્રભાવથી શિવજી પણ શાંત થશે. એ રીતે હિતરૂપ ઉપાય બ્રહ્માએ કહ્યા અને ઇન્દ્રાદિક સર્વ દેવતાઓએ તે બ્રહ્માનું કહેવું માન્યું. હે દેવતાઓને વદન કરવા યોગ્ય પાર્વતી, એ રીતે સર્વ દેવતાઓએ ઉપર પ્રમાણે કરવા ધાર્યું. ત્યાર પછી એક અમૃતનો કુંભ, એક વિષનો કુંભ લઈ દેવતાઓ આવ્યા. વળી તે બંને કુંભો માથે ઢાંકણ યુક્ત શ્રેષ્ઠ એક હાથ ઊંચા પ્રમાણના જાણે ચંદનના વૃક્ષો ફૂલવાળા થયા હોય, તેને પેટે સુંદર ગંધથી બહેકી રહ્યા હોય. તેથી વાયુઓ સહિત સર્વ દેવતાઓના ઇન્દ્રિયો અને મન પ્રસન્ન થયા. વળી તે વખતે બ્રહ્મા મને પ્રથમથી જ હે મહાદેવ એવી રીતે આમંત્રણ કરી કહેવા લાગ્યા કે હે શંકર, આ દેવતાઓનો અમૃત અને હલહલનો કુંભ પણ રાખ્યો છે. તેમાંથી જે આપને ગ્રહણ કરવાનું હોય તે ગ્રહણ કરો તથા દેવતા તમારા દર્શન કરો. હે પ્રથમોય પૂજનીય પાર્વતી, જ્યારે બ્રહ્માએ મને કહ્યું ત્યારે પહેલા મેં અમૃત પીધું, ત્યાર પછી ચંદ્રમાને મસ્તકના ભાગ ઉપર ધારણ કર્યા. ત્યાર પછી મેં વિષનું પાન કરી વિષવાળી આંગળી ગ્રીવાને ભૂસી અને અમૃતથી ચંદ્રને લિપ્ત કર્યું. તેથી ચંદ્ર સિદ્ધ થયો અને કંઠ નીલો થયો. વળી તે જાણી શરીરની સાથે જ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થયો. પછી તેવી રીતે કપાળ પર રહેલા સૌમ્ય ચંદ્રયુક્ત મારું અંગ થયું. વળી જેમ જળથી ઉત્પન્નથી રચ ભીની થાય તેમ તે ચંદ્રનું તે અમૃતથી આર્દ્ર થયું. હે સુંદર નેત્રવાળા પાર્વતી, હે હલાહલથી મારો નીલકંઠ નીલ થઈ ગયો. હે સુંદરી, તે કારણથી હું દેવતાને સૌમ્ય અને શિવરૂપ થયો છું. હે સુંદર પિન સ્તનવાળી મારી વર્તુળ ઉદરવાળી પાર્વતી, જે રીતે મારા મસ્તક પર ચંદ્ર પ્રાપ્ત થયો તે મેં કહ્યું. હે દેવી, જે કોઈ મનુષ્ય આ અર્ધચંદ્રની ઉત્પન્નથી આખ્યાનને સાંભળે, જે મળતી વખતે ગણના મોટા ગણપતિ ગણના મોટા અધિપતિ ગણાને પામે છે, સર્વ કાળમાં પિતૃઓને સુખ તથા પુણ્ય ફળ આપનારું, વળી ચંદ્રમાના જન્મથી અદ્ભુત અને વિષમની આસક્તિથી રહિત એવું આ આખ્યાન જે પવિત્ર બ્રહ્મ ભણે તે કલિયુગના પાપનો નાશ કરે છે અને તે દેહાંત સમજે તેને દેહાંત સમયે શિવજી મોટા ગણનું અધિપતિ ગણું આપે છે. ઇતિશ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં 38મો અધ્યાય સમાપ્ત. શિવજીના માથા ઉપર ચંદ્ર શોભે અને ચંદ્ર કેવી રીતે પ્રાપ્ત થયો? શિવજીના માથા ઉપર ચંદ્ર કેવી રીતે આવ્યો તેની કથા આપણે આ 38મા અધ્યાયમાં સાંભળી. હવે આપણે સનતકુમાર સંહિતામાં આગળની કથા અધ્યાય 29મો સાંભળીશું. સનતકુમાર કહે, હે વ્યાસ, નાશ રહિત પર્વતરાજ હિમાલયમાં પુત્રી ભાગ્યવાળા પાર્વતી સર્વદેવના પતિ પોતાના સ્વામી મહાદેવને કહે, હે દિગંબર, હે દેવેશ, મારા જેવી બીજી કોઈ પણ ધન્ય નથી, કારણ કે ભૂત અને દેવતાના સ્વામી એવા મહાન દેવ તમે મારા સ્વામી છો. પછી શ્રેષ્ઠ સમૃદ્ધિથી યુક્ત અને વિભૂતિથી સુશોભિત પ્રથમ ગણની માથે શમશાનમાં રહી નૃત્ય કરો છો, તેમાં હું દર્શન કરું છું. એવી રીતે લોકવિદિત વેશવાળા અને પુષ્કળ વરદાન આપનારા આપને ભસ્મ રજનું લેપન કયા હેતુથી થયેલ છે, તેમજ બાલચંદ્રના ભૂષણને ધારણ કરનાર હે શંકર, ગોરાચંદ, કસ્તુરી આદિ બીજા શ્રેષ્ઠ ચંદન કરતા તમે મારા કરતાં પણ વધારે વિભૂતિ તમને અતિ પ્રિય છે. તેનું કારણ શું છે? વિભૂતિને જાણનારાઓમાં શ્રેષ્ઠ અને લાલચંદ્રના ભાષણયુક્ત હે શંકર, આ વિભૂતિ તમને કેટલા દિવસથી અને કેવી રીતે અતિ પ્રિય થઈ તે કહો. ત્યારે ચંદ્રના ભૂષણને ધારણ કરનાર પ્રભુ મહાદેવ પ્રકાશમાન અગ્નિ સરખી કાંતિવાળા પાર્વતીને આલિંગન કરી એ કહેવા લાગ્યા. શંકર કહે, હે ચંદ્ર સરખી પ્રભાવાળા, હે કમલ, હે ચંદ્ર સરખા ઉજ્જવળ હાસ્યવાળા, હે ચંદ્રમુખી દેવી પાર્વતી, જે પ્રકારે વિભૂતિનું લેપન મેં કર્યું તે હું કહું તું સાંભળ.
પૂર્વ બ્રહ્માએ પોતાના પ્રભાવથી નિર્માણ કરેલા ભૃગુના વંશમાં ઉત્પન્ન થયેલો એક બ્રાહ્મણ હતો. તે પોતે તીવ્ર નિયમને ધારણ કરી મોટું તપ કરવા લાગ્યો. ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિમાં રહી અને હેમંત ઋતુમાં શીતળ જળમાં રહી શયન કરી તપ કરવા લાગ્યો. તેમજ વર્ષા ઋતુમાં માત્ર ખુલ્લી જગ્યા રહી વાસ્તુ તડકો અને વૃષ્ટિને સહન કરી નિરાહાર રહી તપ કરતો હતો. તે છોડું બોલનારા દેવી તે બ્રાહ્મણ ચોથે, પાંચમે, સાતમે, દસમે દિવસે અતિશય અલ્પફળ અને કિંચિત માત્ર જવનો આહાર કરતો. વળી રીછ, સરપ, સિંહ, સુનાગ આદિ સર્વ પ્રાણીઓ ફળ લઈ તેની પાસે દૂધ માફક જતા હતા. તેમજ તે મુનિના પ્રભાવથી મુગડાક પ્રાણીઓ તૃણ તથા ધાન્યનો આહાર કરનાર અને માંસનું ભક્ષણ કરનાર સિંહાદી પણ પોતાનું સ્વાભાવિક વેર છોડી તે શાંત અને નમ્ર સ્વભાવવાળા થઈ એકબીજા સાથે વિચારવા લાગ્યા. મુનિ પણ તપના પ્રભાવથી પ્રદીપ અગ્નિ સરખા પ્રભાવવાળો થઈ એ રીતે પૂર્વે તપ કરતો હતો તેવી જ રીતે પાછું તપ કરવા લાગ્યો. તે બ્રહ્મશ્રીએ લવણાદિક વગરના શાક પત્રાદિકનો આહાર અતિ પ્રિય હતો. તેથી તે પ્રણાદ નામની પ્રસિદ્ધ થયો. તે અમૃતમાં સરખા મધુર ભાષણથી વૃષ્ટિ કરનારા પાર્વતી એ રીતે તે પ્રણાદને પણ તપ કરતા ઘણા દિવસો થયા. ધર્મમાં પ્રીતિવાળા, તપના આચરણયુક્ત અને સત્યમાં પ્રીતિયુક્ત અંતઃકરણવાળા તે મુનિએ નિશ્ચય કર્યો કે જ્યારે મારું રુધિર શાકના રસ સરખું થશે ત્યારે અતિ ઈષ્ટના ધર્મના આરાધનથી મારું મન નિષ્પાપ થયું એમ હું માનીશ. હે કમળના કોમળ ગર્ભ સરખી પ્રભાવવાળી દેવી, એ પછી ધર્મ આચરણના પ્રસંગથી તે તપોધન કોઈ દિવસે વૈંદુર્ય મણીએ કરવા ઉજ્જવળ દર્ભને કાપતો હતો. તે દર્ભ તોડતી વખતે તલવાર સરખા તીક્ષ્ણ દર્ભથી તેની આંગળી કપાઈ. તે કપાતા જ તેનામાંથી શાકના રસનું સરખું લોહી ઝરવા લાગ્યું. તે રસ જોઈને હસવા લાગ્યો અને કૂદતો નાચતો તે બ્રાહ્મણ પોતાને અનુસરતા મૂર્ખોને તાસ પમાડવા લાગ્યો. હે દેવી અંબિકા, એ પ્રમાણે પૂર્વે કોઈ ન આશરે એવા તે પ્રણાદના મનોવિકારને જોઈ એવી રીતે સિંહથી પીડાયેલા મુર્ગાદી ત્રાસ આપે તેવી રીતે તેનાથી સર્વ મુર્ગો ત્રાસ પામવા લાગ્યા. હે સર્વદેવ, મનુષ્ય અને મુર્ગાદીના માતારૂપ અંબિકા દેવી, તે પ્રણાદના પ્રીત વિભ્રમણ કેવી રીતે નહીં થાય એમ વિચારીને મુનિએ બ્રાહ્મણના રૂપથી મેં દર્શન આપ્યા. વળી મેં જઈને તેને કહ્યું, અહો મુનિ, કેમ છે? હું આવ્યો છું. એવી રીતે મેં બોલાવ્યો, તો પણ નૃત્ય અને શબ્દો કરતા ત્યારે મારી સાથે ભાષણ કર્યું નહીં. પછી તે તપોધન જ્યારે સ્વેચ્છાથી તે પ્રમાણે કરતો બંધ થયો. આ પ્રમાણે કરવું તમને યોગ્ય નથી, કારણ કે જ્યારે ચંદ્રમાનો ઉદય થાય ત્યારે અંધકારનો સંભવ ભય જ નહીં. તેમ આવું ઉત્તમ જ્ઞાન છતાં તમને આ અજ્ઞાન કર્મ ઘટે નહીં. કેમ કે મોટા તપ રૂપી દંડ તજી આ પસંદ સ્વરૂપ કાર્ય અને અયોગ્ય સંગ કરવો યોગ્ય નથી. વળી ઘણા કાર્ય સહિત સંચય કરેલો તપ અને યજ્ઞ અને કીર્તિનો વૃથા નાશ કરશો નહીં. કોઈ દિવસ શું ચંદ્રમાં અહંકાર કરતો હશે કે શું સૌમ્ય છું, તેમ સૂર્ય પણ કોઈ દિવસ એમ અહંકાર કરતો નથી કે હું ઉગ્ર છું, અને અગ્નિ પણ એવો અહંકાર કરતો નથી કે હું બાળી નાખીશ. માટે કોઈ દેવાદિક ક્યારે અભિમાન કરતા નથી. ત્યારે તમારે અહંકાર કરવો ઘટે નહીં. વળી કદી તમે પાપની આશંકા લાવતા હો તો તમે જન્મ સંચિત પાપ તો તમે ધર્મ, તપ અને દાનથી ધોવાયેલા છે. માટે તે દ્વારા આ તપના મદ અને સર્વ પાપ તમે હરો. હે મુનિ, પૃથ્વી આત્માથી ભિન્ન છે. માટે શરીર રૂપે રહેલી પૃથ્વી કદી સાકર રસને આકાર બને તો તેમાં શું આશ્ચર્ય? કારણ કે તમારાથી પણ વધારે તપરૂપી ધનવાળા આ તપસ્વીઓ રહ્યા છે. હે બ્રાહ્મણ, તપે કરી નિષ્પાપ એવા આ મારા શરીરને તમે જુઓ. તમે પાપયુક્ત છો, તેથી હું પણ તમને પાપયુક્ત દેખું છું. વળી જે રીતે ચૂર્ણ બળતું હોય તેમાંથી ભસ્મ ખરે, તેમ મારા શરીરમાંથી ભસ્મ ખરે છે. હે સુંદરી પાર્વતી, એ રીતે મેં તે બ્રાહ્મણને કહી પછી મેં તારા પોતાના નખ વડે મારી આંગળી કાપીને તે વખતે તેમાંથી જ સફેદ દૂધને ધાર પાડવા માંડી. તેમજ જેવી રીતે યજ્ઞમાં વસુની ધારા અર્થાત હોમવાની ઘીની ધારા પડે છે, તેવી રીતે થોડી વારમાં મારી પાછી વિભૂતિ પડવા માંડી. તે વિભૂતિને જોઈને બ્રાહ્મણ વિસ્મય પામી ઊંચા સ્વરે તમે જે કર્યું તે ઘણું સારું કર્યું એમ કહી આ વચન પ્રમાણે કહેવા લાગ્યો કે પૃથ્વી અનંત જે શ્રેષ્ઠ સાધુજનો છે. વળી તમે જે કર્યું તે તો યથાર્થ છે, પણ મને અહંકાર થયો હતો કે જ્યારે મારું લોહી શાકના રસ સરખું થયા ત્યારે હું નિષ્પાપ છું, અને મારા અહંકારને તમે વિભૂતિથી સમાવ્યો. માટે તમે કોણ છો? તમારું કયું ગોત્ર છે? તમારું નામ શું છે? અને તમે કયા પ્રકારનું તપ કરેલું છે? કારણ કે માત્ર તમારી આંગળીઓના અગ્રભાગ ઉપર કાપવાથી જ આ ભસ્મ જરે છે. હે બ્રાહ્મણ, મહાદેવને પસંદ કરવા માટે તમે તપ કરતા મને હજારો વર્ષ વીતી ગયા. એ દર્શન નેત્રવાળા, એ અનંત રૂપને આપનારા દેવી અંબિકા, તે બ્રાહ્મણ મને પૂછ્યું કે તમે મેઘ સરખા શ્યામ વિષ્ણુ છો, ઇન્દ્ર છો કે સાક્ષાત શંકર છો? એમ કહી મારા પગમાં પડ્યો અને તે નીચે મુજબ મારી સ્તુતિ કરવા લાગ્યો. પ્રણાદ કહે,
બ્રાહ્મણના રૂપને ધારણ કરનાર શુદ્ધધારી બ્રહ્મા વિષ્ણુ અને ઇન્દ્ર પૂજવા યોગ્ય પ્રથમ સુખકારી મહાદેવ એવા પ્રથમ હું નમસ્કાર કરું છું. જેના અંગમાં ભસ્મનો રંગ છે એવા અંગ એવા અને ભસ્મની ઉત્પત્તિ વિકારી કરી સાકાર કરતા દેખાય છે હો એવા ભસ્મથી પ્રત્યેક અંગ અને સર્વ દેહ લિપ્ત છે એવા અને જેના દર્શનનું ફળ દુઃખનો નાશ કરનાર છે એવા તમને હું પ્રણામ કરું છું. હે દેવી, એવી એ રીતે શુદ્ધ ભાવયુક્ત ચિત્ત વડે સ્ત્રોતથી સારી સ્તુતિ કરતો હતો. વળી પ્રીતિ શુદ્ધ અભિપ્રાયવાળા તે બ્રાહ્મણને મેં કહ્યું, હે વિપ્ર, તારાથી આજ હું સંપૂર્ણ સંતોષ પામ્યો છે. વળી તમે જે આ મારા સ્ત્રોતનો પાઠ કર્યો તે આ સ્ત્રોતના પાઠથી દેવના અજર અમર લક્ષ્મયુક્ત સર્વ દુઃખથી રહિત થયા છે. તેમજ જેવા મને ગણપતિ વાલા છે તેવો જ તું મને આજથી પણ પ્રિય અને અતિ વહાલું થયો છે. માટે તું ગણનો અધિપતિ થા. ગાય, વિપ્ર, ભક્ત અને દેવતાઓમાં તું સદા દયાવાળો રહીશ. હે ગણના ઈશ્વર, મારા ભક્તિ યોગથી તું હર્ષયુક્ત થા અને પ્રણામ કરી મારા આપેલ મેરુ પર્વત ઉપર દેવતાના સરખા પ્રકાશિત સ્થાને પામ. હે અમૃત સરખા સુગંધવાળા પ્રિય દેવી, એ કારણ માટે વિભૂતિ મને ઉત્તમ લેપનરૂપ અને સ્નાનરૂપ થયેલી છે. હે સુંદરી, મનુષ્યને પવિત્ર નખલખ તીર્થમાં તે પ્રયાગમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સર્વ ફળ વિભૂતિના સ્નાનથી પ્રાપ્ત થાય છે. પછી પુષ્કર, પ્રભાસ અને સપ્તમરમાં સ્નાન કરવાથી જે ફળ થાય છે તે ફળ વિભૂતિના સ્નાનથી મનુષ્યને મળે છે. હે પ્રિય, પુષ્કર, પ્રભાસ અને સાતમી મોક્ષપુરી દ્વારકામાં જે ફળ મળે છે તે કરતાં 100 ગણું ફળ વિભૂતિના સ્નાનથી મળે છે. હે વિપ્રે, આ વિભૂતિના સ્નાનથી બ્રહ્મા, વિષ્ણુ અને શેષ, ઇન્દ્ર, અગ્નિ, વરુણ, યમ ઇત્યાદિ તે સર્વ દેવતાના સર્વ લોકની ઉપરના ભાગમાં અર્થાત સ્વર્ગમાં રહ્યા છે. આદિત્ય, વસુ, રુદ્ર, વાયુ અને અશ્વિની કુમાર તેમજ બીજા દેવતાઓ પણ આ વિભૂતિના સ્નાનની ઉપાસના કરતા હતા. તેથી તેઓ દેવપરાણે પામ્યા છે. વળી તપ એ જ ધનવાળા સિદ્ધ, નાગ અને ચારણ આદિ બીજાઓ વિભૂતિના સ્નાનના પ્રભાવે જન્મ મરણ રહિત થયા છે. હે દેવી પાર્વતી, વિભૂતિના સ્નાન કરવાથી પિશાચ, રાક્ષસ અને યક્ષનો ભય થતો નથી. હે પ્રિય પાર્વતી, લોકો ભસ્મ સ્નાન કરવાથી અને અનુસારનાર યોગમાં મારા જેવા પ્રભાવવાળા થાય છે. હે દેવી, મારી વિભૂતિથી મળેલું સ્વર્ગ પરિમિતિ સુખને આપનારું છે, પરંતુ મારી વિભૂતિ તો અપરિમિતિ ઐશ્વર્ય સુખ આપનારી છે. મારી વિભૂતિ ચિહ્નથી વિવિધ પ્રકારના ધાન્ય પ્રાપ્ત થાય છે. હે પાર્વતી, દ્વિજ વર્ગ વિગરે બીજે જે લોકો પારમાર્થિક સુખ આપનારી એવી મારી શ્રેષ્ઠ વિભૂતિ ધારણ કરે છે તેઓને રાક્ષસ હિંસા કરી શકતા નથી. હે સુંદર નેત્રવાળા, તે લોકોના મારી આજ્ઞાથી મારા લોકના ગણનામાં અધિપતિ થઈ વિચરે છે. માટે વિભૂતિના સ્નાન સમાન બીજું કોઈ પણ સ્નાન નથી. વળી તે ગણેશ્વરો વિભૂતિના સ્નાનથી તીર્થનું ફળ પામે છે. હે સુગંધ યુક્ત, હે કમર સરખા નેત્રવાળા દેવી પાર્વતી, જે ગંગામાં સમાન તીર્થ નથી, વેદ સમાન શ્રુતિ નથી, મૃત્યુ સમાન શિક્ષા કરનાર નથી, તેમ વિભૂતિ સમાન બીજું કોઈ પરમ તપ નથી. કારણ કે વિભૂતિયુક્ત પુરુષ કદી ઈચ્છિત કે પ્રમત્ત હોય તો પણ તે હિંસક પ્રાણીઓમાં ભણી શકતા નથી. તેમ વિભૂતિથી લિપ્ત એવા પુરુષને વિઘ્ન કરતા એવા વિનાયકાદી ગ્રહ માતુકા ગણ પણ પરભાવ કરી શકતા નથી. એ રીતે પૂર્વ પરાજ મુનિને ઉદ્દેશથી જે રીતે વિભૂતિ ઉત્પન્ન થઈ તથા જે રીતે લેપન કર્યું તે મેં તમને કહ્યું. હે કમલ પત્રાક્ષી મનુષ્ય તથા અસુરમાં જે કોઈ મને પ્રિય ભસ્મથી સ્નાન કરે તે પુરુષ અને દેવ, ગંધર્વ અને સિદ્ધિ વડે પૂંજાય, સૂર્ય, અગ્નિ અને ચંદ્ર સરખા પ્રીતિમાન થઈ મારા ગણના અધિપતિપણાને પામે છે. ઇતિ શ્રી મહાપુરાણે ભરતકુમાર સંહિતામાં ગુર્જર ભાષામાં વિભૂતિ કીર્તન નામનો અધ્યાય સમાપ્ત. ભગવાન ભોરા પોતાના શરીર પર શા માટે વિભૂતિ લગાવે છે અને એનો પ્રસંગ શું હતો, એની વાર્તા શું છે તેને આજે આપણે સાંભળી. તો હવે આપણે આગળનો અધ્યાય સાંભળીશું. અધ્યાય 35મો. ભરતકુમાર, હે વ્યાસ, એ રીતે કલ્યાણકારક વિભૂતિને ઉત્પત્તિ સાંભળી ત્યાર પછી પ્રકાશિત કમળ સરખા નેત્રવાળા પતિવ્રતા એવા પાર્વતી પોતાના પતિ શંકરને કહે, ઈશ્વર, લોકોના નાશના ઘરરૂપ સબના ધુમાડાથી લાલ નેત્રવાળું સિદ્ધ અને ચરણોના મોક્ષરૂપ મરણ પામેલા બાળકોના શરીરયુક્ત હરકા અને ગંધ મારતી ત્વચા માંસના સ્થાનરૂપ પ્રેત અને ભૂતથી વ્યાપ મેદ રુધિરના કીચવારો જેવા શિયાળાનું કોલાહલવાળો સેંકડો કાગડા અને ગુવરથી વ્યાપ નાના પ્રકારના પક્ષી અને મૃગોથી વ્યાપ કૂતરાઓના શબ્દવાળું તેમજ જેમાં શિયાળિયામાં સબના પીઠના ભાગ અને હરકાઓ કરડે છે તેવું સબ માલ્યોથી વ્યાપ્ત દર્ભ અને કાસના નામના તૃણાથી મુક્ત મુર્દાની જનોયથી અહિતિની
લોકોના મૂળ અને ખાંડિયાથી મુક્ત ઘીની આહુતિમાં પડેલાથી ચેતના અગ્નિવાળો ખાટલો ખનિત્ર અને શુક્લા વગેરે અપવિત્ર પદાર્થોથી વ્યાપ્ત સર્વ પ્રાણીઓને ભયંકર અતિ વિભસ્ત પ્રકારના આ અભણ તમે વસ્ત્રોથી વિલક્ષણ દેખાતું કોઈ ન જોઈ શકાય તેવું મરણ જેમાં મરણ પામેલા મનુષ્ય વાળ અને હાથ મુકુટ જેવા શોભી રહ્યા છે એવું મનવારી શુભોથી દેખાતું નથી અને કેટલાક હાથી ચામડા ઓળતી ફરતા તેવા કાપાલિક લોકોને જોવા મળતી ભયથી વ્યાઘ્રો મરણ પામેલા છે તેવા ચામડાથી ચોતરફ સુશોભિત દેખાતા સંસારમાં ભયંકર રહસ્ય કરતા નાચતા તેમાં ચામડીઓથી પૂર્ણ એવા ખપ્પર વડે ચિતાના અગ્નિમાં મહિષીને પચાવતા એવા સમજ થનમાં પણ સમર્થ એવા તમે ઉત્તમ નહીં છતાં ઉત્તમથી પેઠે સર્વ પ્રાણીને તાસ પ્રમાણે દેવતાઓને પાળતા હો તેમ રાત્રિએ શમશાનમાં સૂતા રહો છો એ શું તમારું કર્મ છે વળી વેદમાં પ્રસિદ્ધ થતા અને તૈલલોકના એવા હે મહાદેવ જે તમારું કલ્યાણકારક નામ ચિંતનીય છે તેમાં તે લોકને પાલન કરનારી હું તમારી ભાર્યા છું પરંતુ ઈશ્વર સર્વ દેવતાને પૂજવા યોગ્ય સર્વ દેવમય તથા શ્રેષ્ઠ આચરણવાળા આપનું આવું અતિલિંગિત અને વિલક્ષણ આચરણ જોઈ મારું મન ભ્રમ પામે છે તેમજ મારા મનમાં અતિ ખેદ થાય છે કે કદી તમે એમ કહેશો કે મારી એ ગતિ થવાનું કારણ દેવબળ તો છે તો હે શંકર તમે વિના બીજો કોઈ જગતનો નિયતા નથી તેમ દેવ પણ તમને દુઃખી આપવા નિસાધન છે હે મહાદેવ આશ્ચર્યકારક બાબત કાંઈ મોટું કારણ હોવું જોઈએ હે પ્રભુ માટે તમે મને કૌતૂહલ થાય છે દેવતાઓએ ઘણા કાળ સુધી આરાધ્ય વડે પામવા યોગ્ય હે શંકર મારું પૂછવું કદી ગુપ્તમાં પણ ગુપ્ત હોય તો પણ મને કહેવો જોઈએ ત્યારે હાસ્યથી પ્રફુલ્લિત મુખ અને હૃદયવાળા મહાદેવ કહે છે અંબિકે હું રુધિરનું પાન કરનાર વિકરાળ મુખવારો થઈ પૂર્વે જ જ્યારે રૌદ્ર મુહૂર્તમાં ભયંકર સ્વરથી રુદન કરવા લાગ્યો ત્યારે અવિનાશી અનાદિ એવા પુરાણ પુરુષ નારાયણ મને કહ્યું હે કુમાર તું ભયથી આતુર થઈ ઘોર રુદન કેમ કરે છે ત્યારે બોલનારાઓમાં શ્રેષ્ઠ એવા નારાયણને મેં કહ્યું કે હે દેવ મને યોગ નામ આપો તેવા પ્રત્યુત્તર બ્રાહ્મણે કહ્યું દેવ તમે રુદન કરો છો માટે તમે રુદ્ર એ રીતે કહેવાશો એ મારાથી પ્રકાશિત થયેલા દેવી પ્રાવતી એ રીતે બ્રહ્માએ મને કહ્યું તેનો પણ હું રુદન કરતો રહ્યો નહીં અને રોવા લાગ્યો ત્યારે ફરી મને કહેવા લાગ્યા કે હે નીલ લોહિત ફરી પાછા કેમ રુદન કરો છો તે હે અનંત આ સિવાય બીજું કંઈ પણ જે કહેવું હોય તે કહો હું તમને કરી આપું જે હે સ્કંદ જનની ત્યારે રુદન કરતા મેં તેમને કહ્યું મને બીજા પણ નામ આપો અને તે વખતે 7 નામ આપ્યા તો પણ હું રુદન કરતો બંધ થયો નહીં ત્યારે લોકોના ઈશ્વર કેશવ પોતાના હાથે મને સ્પર્શ કરીને કહેવા લાગ્યા કે હે રુદ્ર તમે અત્યંત સારું રૂવો છો તમારે રુદન કરવાનું શું કારણ છે એમ કહી હે પાર્વતી તે વિષ્ણુએ મને બીજા નામ આપ્યા તેમજ જાણવા યોગ્ય વસ્તુ જે જાણેલી છે એવા વિદિતામાં વિષ્ણુ મને કહેવા લાગ્યા કે હે દેવ તમે સર્વ દેવતાઓમાં મોટા દેવ છો એમ જ્યારે કહ્યું ત્યારે પછી મેં રુદન બંધ કર્યું હે પ્રિય સારી પૃથ્વીનો અનાદર કરી અપવિત્ર પદાર્થો હું ગ્રહણ કરું છું તમામ લોકોને દ્રાવણ કરું છું તેથી રુદ્ર એ નામથી પ્રખ્યાત છું સહાકારમાં સહન કરું છું તેથી હદ કહેવાવું છું કાર અને મહાકાય રૂપ થઈને હું રહું છું તેથી કાર સગ્નિ પણ કહું છું એ અંબિકે લક્ષણાવૃત્તિ હું શ્રુ અને શ્રુ એ 2 ધાતુના ભક્ષણમાં અર્થવાળા છે તેમજ અંતે સર્વ લોકોને ગળી જાઉં છું તેથી હું સર્વ કહેવાઉં છું હે પાર્વતી પાચન કર્મ બીજનું ગ્રહણ કરી સારા પાંડિતજનોને સુખ આદિ પ્રિય અપ્રિય ભાવને માટે ભય કરું છું તેથી ભાવ એ રીતે કહેવાઉં છું બકરા અને મનુષ્યાધિક ચામડીઓથી ખરડાયેલ તૃણ એવા તુચ્છ પદાર્થોમાં પણ શ્રેષ્ઠ વરદાનથી યોજના કરું છું વળી મારાથી પણ મનુષ્ય ઉગ્ર શાંતિ પામે તેથી હું ઉગ્ર છું વળી મોટામાં પણ હું મોટો છું તેમ પૃથ્વી આદિનો પતિ છું તેમ મહા શબ્દને વિશે પ્રીતિવાન છું તેથી હું મહાદેવ કહેવાઉં છું કરવા હરવા અને આપવા માટે ઈશ્વરોનો પણ હું ઈશ્વર છું તેથી હું પરમેશ્વર કહેવાઉં છું એ પાર્વતી લોકોમાં અને અતિ પ્રિય મારા આ ગુપ્ત નામો છે વળી હિતરૂપ એવો હું જેનાથી શું કરાવું છું તે પસંદ થાઉં છું એ રીતે મેં મારા ઉપરનું નામનું વિવેચન કહ્યું હવે સંસારમાં નિવાસ કરવાનું અને મારા નામથી પૂજા કરવાનું કારણ તથા તેની ફલશ્રુતિ હું કહું છું શંકર કહે હે દેવી મારા નામે ચિતામાં જે મારું અર્ચન કરે છે તે પુરુષ દેવતાથી પૂંજાય છે અને બ્રહ્મા અને ઇન્દ્રિયાની તુલ્યામાં પામે છે હે પ્રિય જે મારા પૂર્વોક્ત નામના ધારણ કરે છે તે અનંત સમય ખંડપદ અને ગણના અધિપતિ પરાણે પામે છે હે દેવી પુરુષ ભાવિ એવા કર્મમાં વિધિરત થઈ કર્મ તે આલોકમાં શુભ અશુભ કર્મમાં જોડાય છે હે વિપ્ર જ્યારે હું પ્રજાને વિધિરત હિત અનુસરી કાંઈ અન્યથા કરું છું ત્યારે ભયંકર ભાવનો આશ્રય કરું છું તેથી હું રુદ્ર કર્મો કહેવાઉં છું એ પાર્વતી પુત્રી
પર્વતના પુત્રી પાર્વતી, પુરુષ જે કંઈ કર્મ કોમળ અથવા કઠોર હોય તો પણ અવશ્ય કરવા યોગ્ય છે. તે શ્રેષ્ઠ મુખવાળા પાર્વતી, પ્રજાપતિ આજ્ઞાને અન્યથા કરવા કોઈ શક્તિમાન છે? તે જ બ્રહ્મ જે રીતે ઉપદેશ કરે છે તે રીતે તેના હુકમમાં સર્વ પાણી રહે છે. તે બ્રહ્માએ આજ્ઞા કરેલા કર્મમાં હું જોડાયેલો છું, તેથી તે આજ્ઞા કરેલા કર્મને કરું છું. હે પાર્વતી, પ્રજાનો સંહાર કરનાર સંવત્સર કાળરૂપ પણ હું જ છું, અને મારી સાથે ધર્માંચરણ કરનાર તમે કાળ રાત્રિ રૂપ છો. હે પર્વતના પુત્રી પાર્વતી, હું તમારા સ્વરૂપને જાણું છું અને તમે મારા સ્વરૂપને જાણો છો, તેથી હું મય અને ત્રુમય આ સર્વ તે લોક્ય છે. વળી વિધાતાએ પણ કરેલું આ મારું યોગ્ય કર્મ છે, તેમજ રીતે વ્યક્તિક્રમ ન થાય તે રીતે નીતિથી અને આચરણથી મેં ધરણ કરેલું છે. હે પાર્વતી, મારે સ્થાન શમશાન પવિત્ર સુંદર અને સિદ્ધના ક્ષેત્રરૂપ અને ઇષ્ટ છે, માટે તેમાં સદા રહું છું. હે સુંદર વિશાળ લોચનવાળા, આ શમશાનમાં રમણ કરતા આ ગણના અધ્યક્ષો મને રમણ કરાવે છે, તે કારણે મને શમશાન પણ પરમ પ્રિય છે. મારા ઐશ્વર્યમાં ઈચ્છાયુક્ત હે દેવી, જે વિષય જેને આપેલ હોય તેમાં જ તે રમે છે. વળી વિભૂતિ પણ મને પ્રિય છે. હે ગુણયુક્ત વિંશપાપ પાર્વતી, આપેલા વિષયમાં તે પ્રાણી રમે છે, ગુણને જે જુએ છે, હંમેશા સ્નેહ કરે છે, તેમજ હું સંસારમાં સદા પ્રીતિયુક્ત છું. હે અનધે, શાસ્ત્રમાં તીર્થ અને શ્રુતિમાં જે ફળ કહેલું છે તે ફળ વિભૂતિની સ્નાન ચડિયામાં મળે છે. વળી સાધક અને વેદનો આદિરૂપ પણ હું જ કહેવાઉં છું. આ પ્રમાણે શંકરે પાર્વતીને કહ્યું. તે પ્રસંગને લઈ સનતકુમાર વ્યાસને કહે છે, દેવના દેવ અને જગતના પતિ એવા શંકરનું મેં વેદાદિક દ્વારા દર્શન કર્યું છે, તેમજ પ્રથમ ઘરની પીડાને હરાવનાર એવા શંકરને હે વ્યાસ પાર્વતી નીચે મુજબ પૂછે છે. પાર્વતી કહે, હે કાળના કાળરૂપ, હે ચંદ્રકાળના ઈશાન, હે બોલનારામાં શ્રેષ્ઠ વિભુ, હે કાળમાં પરણે પ્રાપ્ત થયેલા પ્રભુ, શમશાનાદિક રહેવાનું અને પોતાના વિચિત્ર નામ ધારણ કરવાનું કારણ તમે મને કહ્યું. હે ઈશ્વર, સદા તમારી ભક્તિયુક્ત પુરુષોવાળા જ્વારામાં મંડળમાં પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, ગતિવાળા પવન અને તમારા લિંગ પૂજન કરે છે. કેટલાક મનુષ્ય નૃત્ય અને ગીતાદિથી પસંદ કરે છે, તેમજ હે ત્રિલોચન, બીજા કેટલાક દેવતુલ્ય પુરુષો તમને નમસ્કાર કરે છે. વળી જે પુરુષો ઘી, દહીં, દૂધ, શુદ્ધ ઘી, જળ અને ગોમયથી તમને નવરાવે છે, તે ગંધ અને માલ્ય વગેરે પુષ્પ ઉપહારોથી તમારી પૂજા કરે છે, તેમજ એ અનહદ તમને જે પુરુષ વાસી નિર્માલ્ય અર્પણ કરતા નથી, તેને શું ફળ થાય છે તે એ બ્રહ્માના અધિપતિ મહાદેવ મને કહો. એ પ્રકારના દેવી પાર્વતીના વચન સાંભળી શંકર કહેવા લાગ્યા કે, હે હાથીની સૂંઢ સરખા પૂરવારી, એ પ્રિય ભાષાની દેવી અંબિકે, મારા વચન સાંભળ. તે જે પ્રશ્ન મને કહ્યા તે મેં સાંભળ્યા. મારા ભક્તોની અંદર પણ જે તમારું ભક્ત છે તે યોગ અને નિયમાદિ બંધાઈ કાર્યમાં કર્યા છે એમ હું માનું છું. હે વેદના અધરૂપ પાર્વતી, તમે સર્વ જાણો છો. વેદ જાણનારામાં બીજો કોઈ પણ પુરુષ તારા સરખો શ્રેષ્ઠ નથી. મારી ભક્તિવાળા મનુષ્યમાં શ્રેષ્ઠ એવા હે પાર્વતી, જે રીતે મારો ભક્ત ભક્તિવાળો થાય તેવી જ રીતે હું તેને ભવસાગરોથી તારું છું. સ્નાન અર્ચનાદિકના જે પ્રશ્ન તે મને પૂછ્યા તે મને તમને અતિ પ્રિય છે. હવે તેનો ઉત્તર કહું છું. જે કામજનની જે પુરુષ અધિવાસની યુક્ત જળથી મને નવરાવે છે, તે પુરુષને અગ્નિષ્ટનું ફળ આપું છું. જે પુરુષ મને સુગંધ તેલથી નવરાવે છે, તેને હું સુગંધયુક્ત અતિરાત્ર ફળ આપું છું. જે મનુષ્ય શ્રદ્ધાથી સ્નાન કરાવે છે, તે વાજપેયી યજ્ઞનું ફળ પામે છે. હે પાર્વતી, જે પુરુષ પતિમારૂપ મને પૂંજે ઐશ્વર્ય અશ્વમેઘના ફળ આપ્યામી ગોલોકમાં જાય છે. જે પુરુષ આખા બ્રહ્માંડને લિંગાત્મક જાણી લિંગ મારું અર્ચન કરે છે, તેનાથી મને બીજું કંઈ પણ વધારે પ્રિય નથી. મનુષ્ય 14ના દિવસે મારા લિંગને ઘી, દૂધ, દહીં, તલ, જળ અને ગોશીનથી નવરાવે છે, તે મને અતિ ઈષ્ટ થાય છે. માટે તે અજર, અમર અને સર્વને જીતનાર થાય છે. હે દેવી, જે મારા લિંગ પૂજનમાં પ્રાણાયન છે, તે બ્રહ્મલોક, તે વિષ્ણુલોક અને મારા લોકમાં અવ્યાહત ગતિવાળો થઈ વિચરે છે. મારા લિંગ પૂજનમાં પ્રીતિવાહન એવા ઇન્દ્ર, ચંદ્ર, ભંગ, કુષા, વાયુ, અગ્નિ અને દિવાકર એવા દિવાકર વગેરે દેવતાઓનો એકાગ્ર ચિત્તમાંથી મારા લિંગનું પૂજન કરે છે. હે ચંદ્ર સરખી ક્રાંતિવાળા દેવી, જે મનુષ્ય સારા લિંગનું પૂજન કરે છે, તે ગીત અને વાજિંત્રામાં પ્રીતિયુક્ત અપ્સરા અને ગંધર્વોના સમુદાયથી સેવાય છે. હે દેવી, જે પુરુષ પૂર્ણ શાંત 7 વર્ષ પર્યંત લિંગમાં મારું પૂજન કરે છે, તેને હું જેટલો પસંદ થાઉં છું તે મારી સર્વ સૃષ્ટિને નારાયણ, જૈકવૈય અને બધી રાજા જાણે છે. હે અંબિકે, જે કોઈ મનુષ્ય પૂર્ણ 7 વર્ષ પર્યંત મારી પ્રતિમાનું પૂજન કરે અને તેને જે ફળ પ્રાપ્ત થાય તે ફળ એક દિવસમાં મારા લિંગને સેવવાનો ઉપહાર
ઉપહાર અર્પણ કરનારને થાય છે. વળી તે પુરુષ ઇષ્ટ એવા શુભ ઉપહારનું અર્પણ કરવાથી મોટા ઘરનો અધિપતિ થાય છે. વળી જે પુરુષ મારા વાસે નિર્માલ્યને ઉતારે છે તે સ્વર્ગમાં લોકમાં રહી અનંત સુખનું ભોગતા થાય છે. બ્રહ્મને પ્રિય પાર્વતી, જેવી રીતે હું તમારી સાથે રમણ કરું છું તેવી જ રીતે મનુષ્ય ઘણા પુષ્પને ચડાવડા અને ઉપહાર અર્પણ કરનાર તમે દૂધ અને ઘીથી મને સ્નાન કરાવે છે. તેમજ એ એકાગ્ર ચિત્તવાળો પુરુષ લિંગને અર્ચન કરે છે. તે સર્વ પવિત્ર એવા સ્વર્ગના ગણ થઈ પોતાની પ્રિયા સાથે સ્વર્ગમાં રમે છે. એ મૂર્ખના સરખા નેત્રવાળી જે પુરુષ હંમેશા કૃષ્ણ પિંગલ એવા મારા રુદ્ર સ્વરૂપનું પૂજન કરે છે તે દેવોનો દેવ એવા મને પુત્ર સમાન થાય છે. હે ચંદ્ર સૂર્યની પ્રભાસ સરખી પ્રભાવાળી, હે સુંદર મુખવાળી, હે તપ્ત સુવર્ણ ક્રાંતિવાળી, લિંગ આર્ચનથી સંતુષ્ટ થયેલો હું મનુષ્યોને દ્વિજપણું પણ આપું છું. તેથી જ બીજું કશું અધિક છે. હે વખાણવા યોગ નેત્રવાળા ન પર્વતોના પુત્રી, તમારા પ્રશ્નનું હું કુતૂહલપૂર્વક મેં તમને કહ્યું. હે અતિ મનોહર સુંદરી, જે પુરુષ વેદ સંપન્ન બ્રાહ્મણની સભામાં પૂર્વે પર્વે આ પતિમાં નામ સંસ્કાર આખ્યાનનું પાઠ કરે છે તે મરણ પામ્યા પછી સારી રીતે દેવપૂજિત થઈ મારી સાથે ઘણો સમય વાસ કરે છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સહિતામાય ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 31મો અને આપણે જ્યાં શ્રવણ કરી રહ્યા છે ત્યાંથી પોતાની જગ્યા ઉપર એક વખત હર હર મહાદેવનો નાદ કરીએ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. વ્યાસ કહે, હે પ્રભુ સનતકુમાર, પરમાત્મા શિવના જે તમે 68 સ્થાન કહ્યા તેને હું સાંભળવા ઈચ્છું છું, મારે તત્વથી કહો. સનતકુમાર, હે વ્યાસ, મંદરાચલ ઉપર સુખાસનમાં બેઠેલા શંકરને બ્રહ્મા પૂછે છે કે હે પ્રભુ, કયા કયા સ્થાનમાં મારે તમારા સાસા નામથી દર્શન કરવા? મહેશ્વર કહે, વારાણસીમાં મહાદેવ, પ્રયાગમાં મહેશ્વર, નૈમિષારણ્યમાં દેવ, ગયામાં પતિમાં પ્રપિતામહ, કુરુક્ષેત્રમાં કાલેશ, પ્રભાવમાં શશિભૂષણ, પુષ્કર ક્ષેત્રમાં અયોગંધ, વિમલેશ્વરમાં વિશ્વ, અધહાસ્યમાં મંદના, મુરુકોટમાં મહોકોટ, શંકુકર્ણમાં મહાતેજ, ગોકર્ણમાં મહાબળ, રુદ્રકોટીમાં મહાયોગી, સ્થલેશ્વરમાં મહાલિંગ, અવંતીમાં મહાકાળ, મધ્યકેશ્વરમાં સર્વ, કેદારમાં ઈશાનદેવ, હિમાલયમાં રુદ્ર, સુવર્ણાક્ષરમાં સહસ્ત્રાસ, વૃક્ષમાં વૃષભધ્વજ, ભૈરવમાં ભૈરવકાર, ભદ્રપદમાં ભદ્ર, કલકમાં ઉગ્ર, ભદ્રકરમાં હૃદયમાં શિવ, દેવાદારો વનમાં ભિન્ન, કભી જંગલમાં ચડ, સુરનમાં ઉધ્વકેતુ, મંગદાલમાં કપદી, કુતિવાસમાં વરદ, આંબરડેકેશ્વરના સૂક્ષ્મ, કાલરજમાં નીલકંઠ, મંડલેશ્વરમાં નિશિકંઠ, ધ્યાન સિદ્ધેશ્વરમાં યોગ, ઉત્તરેશ્વરમાં ગાયત્ર, કાશ્મીરમાં વિજય, મરુકેશ્વરમાં જય નામના અંગમાં સ્થારુ, કર વિકરમાં કપિલ, કાયાવતારમાં લંગુડી, દેવિકામાં ઉમાપતિ, કુલચંદ્રેશ્વરમાં હરિચંદ્રેશ્વર, શંકર, કાળેશ્વરમાં જટી, કટુકટેશ્વરમાં સૌમ્ય, સંધ્યામાં તામક, બદ્રિકાશ્રમમાં તિલોચન, જલેશ્વરમાં ત્રિશુલ, શ્રીશૈલમાં પુરાતક, લેપનમાં પશુપતિ, અંગેશ્વરમાં દીપ્ત, ગંગાસાગરમાં સંગમમાં અમર, કંટકમાં ઓમકાર, સપ્ત ગોદાવરીમાં ભીમ, પતાલમાં હાતકેશ્વર, કર્ણકામાં ગણાધ્યક્ષર, કૈલાસમાં ત્રિપુરાટક, હેમકૂટમાં વિરૂપાક્ષ, ગંધમાં દળમાં ભૂભુવ, દિંદીશ્વરમાં અનલ, સ્થલેશ્વરમાં જવલિંગ, ભૂતેશ્વરમાં ગણાધ્યક્ષ, કિરાતમાં કૈલાત, વિદ્વ પર્વતમાં દાનવોના નાશ માટે વરાહ, ગંગા હૃદયમાં હિમસ્થાન, વાદળા મુખમાં માનવ, તીર્થમાં શ્રેષ્ઠી કોટેશ્વર, ઇષ્ટકાપસમાં વિશિષ્ટ, કુકુસુપરમાં પ્રહાસ, લંકામાં અંકલેશ્વર, અલેકેશ્વર. એ રીતે તે સ્થાનોમાં દેવના આશ્રયથી અંશે નામના પુરાણમાં મહાત્માએ બ્રહ્માએ ગાયા છે. જે પવિત્ર પુરુષ એ નામનો 2 સંધ્યાકારે નિસ્મિત થઈ પાઠ કરે તે મનુષ્ય 10 અશ્વમેઘનું ફળ પામે છે. વ્યાસ કહે, હે બ્રહ્મ, હે દ્વિજમાં શ્રેષ્ઠ સનતકુમાર, તમારી પાસે જે સર્વ રહસ્ય સાંભળ્યું એ દ્વિજ હવે દેવના દેવ મહાદેવની વિભૂતિને સાંભળવા હું ઈચ્છું છું, તે તમે કૃપા કરીને કહો. સનતકુમાર, હે વ્યાસ, પૂર્વે નાના પ્રકારના રત્નોથી સુશોભિત મંદરાચલના અગ્રભાગમાં બેઠેલ શિવજીને નંદિકેશ્વર વિભૂતિ બાબતે પૂછે છે. નંદિકેશ્વર કહે, હે ભગવાન, હે દેવેશ, હે ત્રિપુરાના નાશ કરનાર, હે દેવસના અધિપતિ મહાદેવ, હું વિભૂતિને વિશે જે પૂછું છું તમે મને કૃપા કરી મને કહેવા યોગ્ય છો. મહેશ્વર કહે, હે નંદિકેશ્વર, સાવધાન થઈ એકાગ્રચિત થઈ મારી વિભૂતિ છે તે કહું છું તે સાંભળ. હું કરોડો અગ્નિમાં કિલ્લામાં વિટાઈ દેવ દૈત્ય અને જેવા સમુદ્ર વિટાયેલા છે એવી પૃથ્વી
પર વિચરું છું, તેમજ નિશ્ચલ સ્થિતિવાળો હું ચૌતાદિકમાં ઈચ્છા મુજબ રહું છું. હર્ષયુક્ત સદા દેવીના સાથે પર્વતોમાં વસું છું. વળી તમે જે પ્રદક્ષિણા કરે તે સૌને ઘોડાનું લક્ષ્ય ગાયના દાનનું ફળ મળે છે. વળી ચંદ્રરૂપ છું, વરણરૂપ છું, પૃથ્વીમાં પણ વસું છું. દિવસ રાત સંધ્યા અને મૃત્યુ સહિત કાળ પણ રહું છું. ફલયમાં હું અવિનાશી છું. વેદવાદી લોકોના વેદરૂપ છું. ઇન્દ્રિયોના અર્થ એટલે કે શબ્દાદી વિષયોમાં ઇન્દ્રિય રૂપ હું છું. ક્ષીણ કાળ પૃથ્વીદાદી હું છું. અક્ષય રૂપ પ્રિય હું છું. માનસી આદિ વૃત્તિઓનો પણ વૃત્તિ રૂપ અર્થાત પ્રકાશક હું છું. સમૃદ્ધિમાં જયરૂપ હું છું. વિનાશ દેવ દૈત્ય પવન અને અગ્નિરૂપ હું છું. વળી જેમાં વાયુરૂપ થઈ વાદળમાં રહેલા જળને વેગથી હું વરસાવું છું. યુગે યુગમાં સર્વ પ્રાણીઓને હું સતત છું. તમે સંહાર કરું છું. વળી અંતર્યામી હું તેનાથી લીલાની જગત લાખો યોનિમાં ભમે છે. વળી જેના શ્વાસથી 3 લોક કપાતા હોય તેવા તારકાદી મહા બળવાન દૈત્યને મેં હણ્યા છે. તેમજ જ્યારે હું ક્રોધ પામું છું ત્યારે સર્વનું ખેચરપણું અથવા આકાશગામીપણું હણાય છે. એ પ્રકારે હું સર્વ પ્રાણીઓમાં શય કરું છું. સર્વ પ્રાણીઓમાં હું સદા હું હર્ષયુક્ત થઈને વસું છું. ઇતિહાસ વેદ પુરાણમાં પણ હું વસું છું. કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં મારા વગરનું હોય. મારા ભક્તોના એવા સર્વ પ્રાણીઓમાં જે પુરુષો એકાગ્ર ચિત્ત થઈ મારું પૂજન કરે છે તે પ્રસન્ન થઈ હું અતિ દુર્લભ ગણું અધિપતિ પામું છું. હે નંદિકેશ્વર ફૂલવાળા વૃક્ષો અને વેલોમાં હું વસું છું. તેમાં સ્ત્રીઓના રૂપ અને યૌવનના પણ ખરું છું. સર્વના પ્રયોજક ભાવ અર્થાત સેવક ભાવ આદિ નિયમ શુદ્ધ સ્વામીરૂપ પરમાત્મા હું તમને દાસરૂપ જીવાત્મા પણ કહું છું. અહંકાર પણ હું છું અને ગર્વ પણ હું છું. રજોગુણ અને સત્વગુણ પણ હું છું. વળી જે પુરુષ મારી વિભૂતિનો પાઠ કરે છે તેને સર્વ તીર્થ જવાનું પુણ્ય થાય છે. તેમ તેને સર્વ વ્રતના ઉપાસનાનું ફળ મળે છે. તે વિભૂતિનો પાઠ કરનારને કોઈ દિવસ પીડા થતી નથી. તેમ તેની કોઈ પણ કામના હીન થતી નથી. હે મારી પ્રભાના વિધિવાન નલિકેશ્વર, જે પુણ્ય ફળ બ્રહ્મચારીને તમે સત્યવાદીને થાય છે તે ફળ મહાત્મા પુરુષાર્થના શ્રેષ્ઠ અને જરા મરણ રહી વિભૂતિનો પાઠ કરનાર પુરુષ પામે છે. વળી તે સર્વ પાપથી મુક્ત થયેલ રુદ્રલોકમાં જાય છે. વિભૂતિના પાઠ કરનાર લોકો શાંતિપૂર્વક સુખાસનયુક્ત થઈ શ્રેષ્ઠ લોકોમાં જેવી રીતે હું મારા અનુચરની સાથે ક્રીડા કરું છું તેવી જ રીતે તેઓ સુખથી ક્રીડા કરે છે. તેમજ જે સર્વ શુભને કર્મ અને સર્વ પ્રકારના દાન કરે છે તેને જે ફળ થાય છે તે સર્વ વિભૂતિના પાઠને મળે છે. ભૂડી આદિ પશુ અને પક્ષીના પોષણ તેમજ સર્પદંશથી ઉપજીવિકાથી જીવનાર અને મારા શરણે આવેલા માંસનું ભક્ષક ચાંદલ પણ જો મારો ભક્ત હોય તો તે સર્વ મુક્ત થઈ મારી ઉત્તમ ગતિને પામે છે. એવા શિવના વચન સાંભળી જ્ઞાનયુક્ત ધ્યાનવાળા ગણના અધિપતિ નંદિકેશ્વરે યથાવિધિ પૂજન કરી જે ધ્યાનથી સર્વ મનુષ્યને સિદ્ધિને પામે એવા જે વાક્યો કહ્યા તે સર્વ સનતકુમાર વ્યાસને કહે છે. સનતકુમાર કહે, હે વ્યાસ, પિનાકધારી શંકરને પ્રણામ કરી તે સર્વ ધ્યાન આ પ્રકાર કહું છું. તે યથા તત્વબોધક ધ્યાનના વિષય પર સર્વ મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે અનુસરે છે. હે વ્યાસ, આ સંસારમાં દેવ દૈત્ય ઋષિ અને પિતૃગણ જ્યાં સુધી શિવ સ્વરૂપના ધ્યાનને પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી ભ્રમણ કરે છે. જેવી રીતે બ્રહ્માદિક દેવતાઓ ગૃહસ્થ બ્રહ્મચારી વાનપ્રસ્થમ અને ભિક્ષુ જે રીતે ધ્યાનમાં જે રીતે પ્રદીપ્ત થાય છે તે જ રીતે બીજાથી થતા નથી. વળી બ્રાહ્મણ, સ્ત્રી, વૈશ્ય અને શુદ્રાદિ વર્ણ શંકરો પણ એ ધ્યાન વડે પ્રદીપ્ત થાય છે અને કર્મથી લિપ્ત થતા નથી. તેમજ ચાંદાલ અને અત્યંત આદિ સર્વે પાપી લોકોના પણ એ ધ્યાનથી પ્રદીપ્ત થાય છે તે કર્મલિપ્તથી થતા નથી. વળી તે લોકો ધ્યાન યોગથી પણ સર્વ પાપને બાળી કલ્યાણકારી લોકોને પામે છે. તત્વના જથ્થારૂપ તેમજ સારૂપ આ ધ્યાન માર્ગનો અતિગૃહ્ય અલ્પ ભાગ કહું છું. તે મહામુનિ સર્વ પાપમાં આસક્ત લોકો પણ ધ્યાનથી સિદ્ધિ પામે છે. એ સર્વ તમારા સ્નેહને લીધે હું મોક્ષના દ્વાર રૂપ સમગ્ર ધ્યાનનું વિધિરૂપ કહું છું. જે ગુરુની અવજ્ઞા કરે તે ધ્યાન યોગના વિધિને પ્રાપ્ત થતો નથી. અગમ્ય ગમન કરનાર, બ્રહ્મ જાતિ મદપાન કરનાર, ગુરુ શૈયામાં ગમન કરનાર, જેને સેંકડો જંતુના સંકટભાર હિંસા કરેલા છે તે કુમારીને વૃષણ કરનાર અને ચાંદલિકાને ગમન કરનારા પાપોના ધ્યાનના યોગથી જેવી રીતે કાષ્ટના સમુદાયને અગ્નિ બાળે છે તેમ બધી ભસ્મ થાય છે. ભક્ષણ કરનાર અને અપેય પાન કરનારા સર્વ પાપ ધ્યાનથી જેવી રીતે પ્રદીપ્ત અગ્નિ કાંચને શુદ્ધ કરે છે તેમ નાશ પામે છે. વળી જેવી રીતે સમુદ્રને પ્રાપ્ત થતા નદીનો માર્ગ જોવા આવતો નથી તેવી જ રીતે તત્વજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વ પાપથી મુક્ત થાય છે. વળી ધ્યાન યોગના વિધિને જાણ્યા છતાં પણ જો ભોગની વાસના હોય તો મોક્ષને પામતો નથી. ધ્યાન યોગને કદી જો ભોગની વાસના હોય વિષ્ણુલોક નિવાસ થાય છે અને તે
સૂર્ય, અગ્નિ અને દેવેન્દ્રના સરખા સ્થાનને પામે છે, તેમજ યમલોકના નિવાસ કરી દેવતાને પૂજાય છે. જે પુરુષ યથોવ્યક્ત વિધિથી શુદ્ધ અંતઃકરણ રાખી સદાકાળ ધ્યાનયુક્ત રહે તે પરમ શિવને પામે છે. હે બ્રહ્મ, 6 અંગને ઉપનિષદ સહિત જો કે 4 વેદ ભણે તે દેવતાને પણ ગુપ્ત એવા ધ્યાનમાં 16મા ભાગને પામતો નથી. વળી હજારો અશ્વમેધ અને સેંકડો રાજસૂર્ય યજ્ઞ કરતા પણ પવિત્ર આચાર્ય દેવતાના શ્રેષ્ઠ એવા બ્રહ્મ મહાદેવનું એક ધ્યાન જ વિશેષ છે. જે ફળ ધ્યાન યોગથી તમે અને સમાધિથી થાય છે તે ફળ કરોડો યજ્ઞથી પણ મેળવી શકાતું નથી. તમે ધ્યાન યોગ ચારે વેદના અધ્યયનથી પણ વિશેષ છે, જેમાં આકાશ ગારાથી લિપ્ત થતું નથી. તમે ધ્યાન યોગવાળો પુરુષ પાપથી લિપ્ત થતો નથી. મનુષ્યને 10 લાખ બ્રહ્મ જમાડવાથી જે ફળ મળે છે તે સર્વ ફળને જમાડવાથી જે ફળ થાય છે તે સર્વ ફળને પસંદ એવો ધ્યાન કરનાર દ્વિજ પામે છે. 1000 ગૃહસ્થ, 100 બ્રહ્મચારી અને 1000 વાનપ્રસ્થ કરતા એક યતિ વિશેષ છે. વળી સાંખ્ય યોગથી જેના અંતઃકરણ શુદ્ધ થયેલા તેવા ધ્યાનશીલ પવિત્ર યોગી જે પુરુષનું જેટલું અન્ન થાય તે પુરુષનું સર્વાત્મ યજ્ઞના હત્ય રૂપ થાય છે. જે પુરુષ ધ્યાન કરવામાં અજ્ઞાન છે તે સર્વ પાપયુક્ત છે. તેમજ પતિગ્રહથી જેનું અંતઃકરણ મૂળ થઈ ગયેલું છે તે પુરુષ પાપથી મુક્ત થતો નથી. જે મનુષ્યના ઉપર ધ્યાની પુરુષનું ક્રોધ પામે તેનું ક્યાંય પણ સુખ થતું નથી. તેમજ જેને જ્ઞાની પસંદ થાય તેનું કુલ વૃદ્ધિ પામે છે. ધ્યાન યોગથી પુરુષ 10 દિશામાં જઈ શકે છે. વળી ધ્યાની પુરુષ ઉપર કહેલા સર્વ પાપીઓને પવિત્ર કરે છે. આ રીતે ધ્યાનનો પરિગ્રહ કરવાથી પુરુષ પાપ પુણ્ય લિપ્ત થતો નથી. જે રીતે પર્વત પામી સિંહાદી આશ્રય કરે છે તે રીતે યથાર્થ તત્વથી સમગ્ર જાણનાર પુરુષ ધ્યાન યોગનો ઉત્તમ બ્રહ્મ આશ્રય કરે છે. જે રીતે ગામમાં માર્ગના પ્રદીપ્ત થયેલો અગ્નિ સર્વને બારી લિપ્ત થતો નથી તે રીતે તત્વચેતા પુરુષ સર્વ કરતો હોય તો પણ લેપાતો નથી. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતાએ ગુજ્જર ભાષામાં 31મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સનતકુમાર, નંદિકેશ્વર, ધ્યાનનું જે ઉત્તમ ફળ મહાદેવજીએ કહ્યું તે હું સાંભળવાને ઈચ્છું છું. કયા મંત્રથી ધ્યાન કરવું, ધ્યાન કેટલા પ્રકારનું છે તથા અક્ષરના અધિષ્ઠારૂપ રુદ્ર, વિષ્ણુ અને બ્રહ્માદિ દેવતાઓ ધ્યાનને કેવી રીતે જાણે છે તે સર્વ તત્વથી કહો. મારા શયનને હું દૂર કરું. નંદિકેશ્વર કહે, હે સનતકુમાર, બ્રહ્મા ડાબી બાજુમાં રહ્યા છે, કેશવ જમણા પડખામાં રહ્યા છે અને બંનેની મધ્યમાં રુદ્ર રહ્યા છે, પરંતુ એ ત્રણે એક સ્વરૂપ છે. પ્રાતઃકાળે બ્રહ્માનું ધ્યાન કરાય અને મધ્યાહને જનાર્દનનું ધ્યાન કરાય અને સાયંકાળે વિશે રુદ્રનું ધ્યાન કરાય. એ ત્રણેય એક જ રૂપ છે. વળી દેવના દેવ પૂર્વે પ્રતિપાદન કરેલા તૃતીય સ્વરૂપ પર શિવનું બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રાદિ એ સર્વતોલોક્ય લીલા વિલાસિત છે. રુદ્ર, વિષ્ણુ અને પિતામાં ભક્ત લોકોના અનુગ્રહ માટે પોતાના દેહને 3 પ્રકારે જુદો જુદો કરે છે. જે અંતરાત્મા રૂપ દેવનું ધ્યાન લોકો ધ્યાન કરે છે તે ત્રણેય એક જ સ્વરૂપ છે. તેમ તે લોકો રુદ્રની સાયુજ્ય મુક્તિ પામે છે એમ ભગવાન પરમ શિવે કહ્યું છે. વળી જે લોકો નિરંતર દેવનું શુદ્ધ હૃદયથી સ્મરણ કરે છે તે પાપ પરાભવ કરી શકતું નથી અને તે મરણ પામતા સ્વર્ગ પામે છે. અકાર વિષ્ણુ છે, ઉકાર બ્રહ્મા છે અને મકાર પોતે રુદ્ર છે. અકારને નીચે ઉપર ઓમકારની યોજના કરવી, પછી ઉકાર મકારની માત્રા સાથે યોજના કરવી. હૃદયમાં ઉત્પન્ન થયેલા અકારમાં ઉપકારની યોજના કરવી, પછી ધીમેથી મસ્તક ઉપર અર્ધ માત્રામાં મકાર યોજવો. એ રીતે વર્ણન રૂપ 3 પ્રકારનું છે. અકાર અને ઉપકારનો યુક્ત મકાર વૃદ્ધિ રૂપે તે અર્થાત જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ કહેવાય છે. વળી અકાર અને ઉપકારથી નિર્મુક્ત એવો મકાર તે પ્રત્યય આત્મા છે. એ રીતે આકાર અક્ષર સ્વરૂપ કહ્યો છે તે માટે તે બ્રહ્મ છે. તેમ તેનો અભ્યાસ કરનારને ફરીથી જન્મ થતો નથી અને તે સ્વરૂપ પરમ સ્થાન પામે છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણે ઓમકાર રૂપ છે. આકાર અને ઉકાર એ બંનેની એકતા થાય છે એટલે તેમાં ઓકાર થાય અને તે જ ઓકાર ધર્મ માત્ર રૂપ મકાનની યોજના થવાથી ઓમકાર થાય છે. તેને હૃદયમાં ધારણ કરી યોગના વેતા પુરુષોએ ધ્યાન કરવું. ઓમકારનું ધ્યાન કરનાર વૈદિક અને યોગી લોકોને જન્મમાં કારણ રૂપ કર્મ બંધ કરી શકાતું નથી. વળી અવિદ્યામાં આદિ પરિપંથીમાં મસ્તક પર રહેલા રાગ દ્વેષાદિ દબાવી ઓમકારમાં પ્રવૃત્ત થાય છે. અર્થાત અવિદ્યાના નાશને માટે જ રહ્યો છે તે કારણ માટે ઓમકારનો અભ્યાસ કરનાર યોગી ઓમકારના અભ્યાસથી અક્ષર બ્રહ્મરૂપ થાય છે. એ પ્રકારે યોગનો અભ્યાસ કરનાર ધ્યાતા પુરુષ મનને જીતી સર્વ ઇન્દ્રિયોને રોકી ધ્યાન ધરવું. હૃદયમાં અંગુષ્ઠાન રહેલા એવા પુરુષ રૂપ પરમ શિવ રૂપને શિવ પ્રભુને ધારણ કરી ભૂતિકીની મધ્યે સાંખ્ય તત્વ
અને ગુણયુક્ત એવા પ્રભુનું ધ્યાન કરવું. લલાટના મધ્ય ભાગમાં ચંદ્ર જેવી પ્રભાસવાળા લોકોને પવિત્ર કરનાર સૂક્ષ્મ સ્વરૂપવાળા નાશ રહિત અચ્યુત શિવનું ધ્યાન ધરવું. શ્રમ રહિત યોગયુક્ત પુરુષે ઓમકારનો ઉચ્ચાર કરી પરબ્રહ્મનું ધ્યાન કરવું. એ રીતે ધ્યાન માત્રનો ઉપદેશ કહ્યો છે. હવે કેવળ બ્રહ્માના ઉચ્ચારણનો કેવી રીતે નિર્દેશ છે તે હું કહું છું. હું બ્રહ્મ છું એવી રીતે ઉચ્ચાર કરવો તે વાંચ્ય શબ્દ તરીકે સર ગણવામાં આવે છે. વળી બ્રહ્મ શાંત છે માટે ઉચ્ચાર નહીં કરતા બ્રહ્મને ક્ષણપણું પ્રાપ્ત કરવું નહીં. વળી બ્રહ્મા અચ્યુત્ય અને સંકારાત્મક સત્વાદિક 3 ગણ સુપ્ત ત્રિવાણાત્મક અને 3 અક્ષરાત્મક રૂપ છે. અવયવથી મુક્ત એવું બ્રહ્મ તે બ્રહ્મ અર્ધમાત્રામાં સહિત 3 માત્રાવાળું છે. વળી અર્ધમાત્ર સહિત 3 માત્રાવાળા તે બ્રહ્મને જે જાણે છે તે વેદનો વેતા છે. કદી ઓમકાર બ્રહ્મનો ઉચ્ચાર કરવો હોય તો પણ તે આત્મવેતાએ આત્માનું સંયમન કરી વારંવાર પ્રાણાયામમાં ઘણી વાર સુધી પ્રાણને રોકવો. યોગવેતા પુરુષ જો એક નિમેષ માત્ર પણ ધ્યાન યોગ કરવા ઈચ્છતો હોય તો તેને પહેલા નિત્ય યોગાભ્યાસ કરવો. પછી એ રીતે કરનાર પુરુષ સર્વ સંસારથી મુક્ત થઈ અખંડ શિવને પામે છે. વળી જે રીતે કાચબો પોતાના અંગો અને સુખરૂપ ઇન્દ્રિયોને સંકોચી લે છે એ જ રીતે વાયુ વિનાના સ્થાનમાં દીપ નિશ્ચળ રહે છે. અને તે રીતે જ્ઞાની પુરુષ પોતાની ઇન્દ્રિયોના સંકોચી આત્માને પ્રકાશયુક્ત કરે છે, અર્થાત સ્વ સ્વરૂપમાં લીન રહે છે. વળી જે રીતે તેલની ધારા અવિચ્છિત પડે છે તે જ રીતે પુરુષના શ્વાસોશ્વાસથી ઉત્પન્ન થયેલો શબ્દ માત્ર બહાર સંભળાય છે. એ રીતે ધીર પુરુષે શુદ્ધ અંતઃકરણથી ઓમકારનું ધ્યાન ધરવું. વળી તે ધ્યાન કરતા પુરુષે કંપવું નહીં, શ્વાસ લેવો નહીં, અંગને હલાવવું નહીં. એ રીતે યથાશક્તિ ધારણ કરી પછી પ્રત્યાહાર કરવો. પ્રાણાયામથી મને વશ રાખી સ્થિર કરવું. એ રીતે વર્તવાથી યોગી પુરુષ મુક્ત થાય છે. અકાર ઉકાર મકાર એ ત્રણેય વિષ્ણુ રુદ્ર અને બ્રહ્મ એ રીતે એક એક દેવ છે. વળી 68 સ્થાનોમાં રહેલા શિવના નામો તથા અતિગૃહ્ય એવા યોગને સાંભળી મસ્તક ઉપર ચંદ્રવાળા રુદ્રને નંદકેશ્વર મળી વાણીને અભિવાદન કરી તપોધન એવા સનતકુમાર હસ્તપુષ્ટ થયા. ઇતિ શિવ મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજર ભાષામાં નંદીશ્વર યોગા આખ્યાન નામનો અધ્યાય સમાપ્ત. યોગ કેવી રીતે કરવો, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ યોગથી કેવી રીતે ખુશ થાય છે અને તેવી રીતે ઓમકાર અને અકાર મકાર અને ઉકાર કેવી રીતે આપણા જીવનમાં સામેલ કરવું તેનો અહીં આપણે અભ્યાસ કર્યો, શ્રવણ કર્યું. હવે આગળ વધીએ. 33મો અધ્યાય વ્યાસ કહે, હે ભગવાન મહામુનિ સનતકુમાર, ધ્યાન યોગના વિસ્તારને સંભળાવવા ઈચ્છું છું. તે બ્રહ્મન તે વિવેચનથી કહો. સનતકુમાર, જે સનાતન ધર્મ મહેશ્વરે કહેલો છે તે સર્વ હું તમને કહું છું તે સાંભળો. પ્રાણાયામ, ધ્યાન, પ્રત્યાહાર, ધારણા અને સમાધિ એ રીતે 5 અંતરંગ સાધનવાળો યોગ કહેલો છે. તે યોગોનું પરમ લક્ષણ ક્રમ વિશે જે રીતે શંકર પોતે કહેલું છે તે રીતે હું તત્વથી કહું છું. પ્રાણનું જે નિયમન તેનું નામ પ્રાણાયામ કહેવાય. તેમજ જે મંદ, મધ્ય અને ઉત્તમ રીતે 3 પ્રકારનો કહેવાય. પ્રાણ અને અપાનના નિરોધથી તેમજ 12 મંત્રથી પ્રાણાયામ કરો તે ઉત્તમ. 12 ઓમકાર અક્ષરના ઉચ્ચારણના વખતે સુધી પહેલો પ્રાણાયામ કરવો તે મંદ કરવો તે ઉત્તમ. 12 તેમજ બમણો કરવો. બમણો એટલે કે 24 માત્રાનો મધ્ય જાણવું. 3 ગણો એટલે કે 36 માત્રાવાળો ઉત્તમ કહેરો. એ જ રીતે પ્રાણાયામના વિવિધ લક્ષણો મેં કહ્યા. હવે પ્રાણાયામનું ફળ કહું છું. પ્રાણાયામ કરનાર પુરુષે સિંહ, હાથી અને મૃદાગ્નિ જેવા વનમાં બીજા પ્રાણીઓ તેમજ ગ્રાહ્ય વગેરે બીજા જીવજંતુઓને પરાભવ કરી શકતા નથી. તેમ યોગમાં નિવેશિત થયેલો પુરુષ કોઈ પણ જગ્યાએ દોષ પામતો નથી. જે રીતે મનોમંત થયેલો હાથી, સિંહ, ઘોડા વગેરે પ્રાણીઓ કાલાંતરથી અર્થાત ઘણા વખત સુધી નિયમમાં લાવવાના ઉપાયથી અને પાર મદન થઈ પરિચય કરતા વશ થઈ શકે તે રીતે યોગનો પરિચય કરનાર પુરુષ એ પ્રાણવાયુ વશ થાય છે. વળી યોગનો આશ્રય કરનાર પુરુષ વસિતીના નામની સિદ્ધિને પામે છે. જે રીતે યોગીની પ્રાણવાયુ વશ થાય છે તે વળી મનુષ્યોને પાળેલા મૃગાદિકથી અભય રહે છે. તેમજ પ્રાણાયામથી શરીર પરિચય કરેલો વાયુ નિયત અંતઃકરણવાળા બ્રાહ્મણના પાપને બારે છે. વળી તે બ્રાહ્મણના સર્વ વાસનાદિક દોષો નાશ પામે છે. તેમજ તે સત્વગુણના સ્થિતિ થાય છે. જેટલા તીર્થ, નિયમ, વર્ત અને યજ્ઞાદિકનું ફળ જે ફળ થાય તેટલું પ્રાણાયામનું ફળ થાય છે. યોગી પુરુષ પ્રાણાયામ કરી દોષને અર્થાત અંતઃકરણના મેલને ધારણ કરી સર્વ પાપને પ્રત્યાહાર વડે વિષયને અને ધ્યાન કરી નરેશ્વર એવા સત્વાદી ગુણને દૂર કરે છે. કે કારણ માટે યોગી પુરુષ સદા
પ્રાણાયામનું આચરણ કરવું. એ પ્રમાણે શુદ્ધ અંતઃકરણવાળો યોગી સર્વ પાપથી રહિત થઈ પરબ્રહ્મને પામે છે. એ પ્રકારે પ્રાણાયામના લક્ષણ કઈ, હવે યોગાસનના પ્રકાર કઈ, વિધિને કહું તો સાંભળો. સ્વસ્તિક આસન, પદ્માસન અને ભદ્રાસન સમજાનું એક પ્રાણાયોત્યાન ઇત્યાદિ આસન જાણવા મન અને ગ્રીવામાં સમાન રહી, અર્થાત બીજા વિષયોનું જાણ નહીં કરતા સરળ કાયાવાળો થઈ 2 ચરણને ગ્રહણ કરી ગોઠવણ અને સાર્થકની વચમાં જે પગમાં તાળા રાખી ગ્રીવા અને મસ્તકની સીધા રાખી આસન કરે તે સ્વસ્તિકના આસન કહેવાય છે. સાથળની ઉપર બંને પગ રાખી પઠ વાડે અવરા અને હાથથી બંને અંગૂઠાને પકડવા તે પદ્માસન કહેવાય છે. તેમજ પાપ, રોગ અને ભયને હરનારું છે. બંને પગ ઉઠી વૃષણથી નીચે અને વૃષણ મધ્યગત રેખાના પડખા રાખવી, તેમજ બાજુના પગને હાથથી ધૂત બાંધીને સારી રીતે નિશ્ચળ બેસવું. એ ભદ્રાસન કહેવાય. તે વિષ અને રોગને નાશ કરનારું છે. ઊંઘાડું મુખ રાખી, નેત્ર વીંચી, વાણીને નિયમમાં રાખી, પગની પાની અને લિંગથી વૃષભની રક્ષા કરી, વળી કંઈ નમાવેલ મુખવાળો થઈ, દાંત અને દાંતનો સ્પર્શ ન કરતા જીભ પણ ન હલાવવી અને પાષાણથી માફક નિશ્ચય રહી, તમો ગુણથી રજો ગુણથી પચ્છાદન કરવું એ સ્થિર રહી. એકાગ્રચિત વાળા યોગી પુરુષે ઇન્દ્રિયોનો, વિષયનો અને મનનો પ્રાણાદિ વચ્ચે પંચવાયુનો રોધ કરી સમાન ભાવથી જેમ સર્વ અંગે કાચબો પહોંચી લે છે તેમ વિષયની નિવૃત્તિ કરી પ્રત્યાચારનો આરંભ કરવો. વળી આંખ મીચી પાછી ઊંઘાડતા તેટલો વખત જાય તેટલી ઓમકારાદિ માત્રાનો આરંભ કરવો. વળી આંખ સમજવું. 12 માત્રાનો એક પ્રાણાયામ કરાય છે. 12 પ્રાણાયામની એક ધારણા થાય છે અને એ ધારણાનું યોગીએ સેવન કરવું. યોગી પુરુષે યોગા અભ્યાસના આરંભમાં પહેલા 10 ધારણા, પછી 12, 20, 24 અને અનુક્રમે ધારણાને વધારતા જવું. જે એ રીતે નિત્ય આધ્યાત્મનું ચિંતન કરનાર યોગી પુરુષ દિવ્ય પરમાત્માને જુએ છે, અર્થાત તેને આત્મ સાક્ષાત્કાર થાય છે અને આત્મ સાક્ષાત્કાર થયા પછી જન્મ મરણ પરાભવ કરી શકતા નથી. આ પ્રકારે ધીમે ધીમે પ્રત્યાહારની ધારણ કરવી. વળી મુનિએ ધીમે ધીમે પૃથ્વીના ભાવરૂપ લાદી વિકાર, કદાપી દોષ અને મોહને જીતવાથી તેને પૃથ્વી તત્વ જીતવું હોય એમ કહેવાય. વળી પ્રાણની ગતિને રોકવાથી એ પ્રાણાયામ કહેવાય. પ્રાણ વાયુને ધારણ કહેવાય છે અને બધા વિષયોથી ઇન્દ્રિયોની નિવૃત્તિ કરવી એ પ્રત્યાહાર કહેવાય છે. તેમાં સંશય નથી. એ રીતે સર્વના સમવાયથી યોગ લક્ષણની સિદ્ધિ મળે છે. વળી ધ્યાનયુક્ત પુરુષો જળમાં રહેલા ચંદ્રના પ્રતિબિંબની માફક આત્માને પ્રતિબિંબ રૂપ થયેલા દેખે છે તથા તેને આત્મ સાક્ષાત્કાર સ્વરૂપનું જ્ઞાન થયા પછી સર્વત્ર નિર્ભય રહે છે. હે વ્યાસ, આ યોગ તત્વ લક્ષણનો ઉપદેશ દેશ કાળને જાણકાર અધિકારી પાત્રરૂપ શિષ્યને આપવો, પરંતુ દેશ કાળના જ્ઞાન રહે તત્વનું જ્ઞાન હોતું નહીં તે માટે ઉપદેશ કરવો નહીં. વિધિશ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં યોગ વિધિની નામનો અધ્યાય સમાપ્ત. યોગ શું છે, પ્રાણાયામ શું છે તે વિશેની વાત શિવ મહાપુરાણ કથાના સનતકુમાર સંહિતામાં અધ્યાય 33માં આપણે સાંભળી. હવે આપણે અધ્યાય 34 તરફ આગળ વધીશું. વ્યાસ કહે, હે ભગવાન સનતકુમાર, યોગના પરમ વિધિ હું સાંભળવા ઈચ્છું છું, તે માટે કૃપા કરીને કહો. સનતકુમાર, સુખાસન પર બેઠેલો ભગવાન સ્વયંભૂ મહાદેવને મુનિમાં શ્રેષ્ઠ સંસારથી ઉદ્વેગ પામેલા મહામુનિ દુર્વાસા સાથે જોડી કહેવા લાગ્યા કે હે ભગવાન, પાપમાં પ્રીતિવાન એવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, હેમંત, સ્વાપક, મેચલ, માતંગ, શુકર, પક્ષી ઘાતક, પાપનો આશ્રય કરનારા, કૃતધની, કન્યા દૂષણ કરનારા, પુણ્ય હરનારા, પાપિષ્ઠ સ્ત્રી તથા નપુસકો માનો ત્યાગ કરનાર, પિતાનો ત્યાગ કરનાર, અનિવેદિત અન્નનું ભક્ષણ કરનાર, રાજાને હરનાર, પરદ્રવ્યને હરનાર, વિયુક્તથી વિમુખ તથા ઘણા જ અશક્ત, બળાત્કારથી પારકી જીવિકાને હરનાર, ચાંદાલ, મચ્છીમાર, અગમ્ય ગમન કરનાર અને બીજા પાપોના પ્રાણાયામ એવા પુરુષો સી રીતે મુક્ત થાય, પાપાશિષ્ટ ગતિને કયા પ્રકારથી ન પામે એવા સંશયનો ઉત્તર આપવા તત્વથી કહેવામાં યોગ્ય છો. એ વ્યાસ, એ પ્રમાણે દુર્વાસાએ પૂછ્યું ત્યારે શંકરે નીચે પ્રમાણે કહે છે. મહેશ્વર બોલ્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને બીજા અતિ પાપ કરનાર સ્વપાપ મલેચ્છ અને મતાંકિત યોગમાં ધ્યાનશીલ થાય તો વેદ સંપન્ન બ્રાહ્મણની પેટે ક્ષણ એક માત્રામાં પાપને બારી ભસ્મ કરે છે. વળી ટીપાઈને સ્ત્રી, ભાઈની સ્ત્રી, બહેન અને ગાયના ગમન કરનાર ધ્યાન યોગથી મુક્ત થાય છે. વળી શુદ્ધ બુદ્ધિવાળા, ધ્યાનથી આત્મ સ્વરૂપ જાણેલા, ધ્યાનથી લોકો શુદ્ધ ધ્યાનથી બ્રહ્મ નિવારણ પદ મેળવી શકે છે. વળી એક ધ્યાનનું ચિત્તવન કરનાર ધ્યાનીનું પાપ એક ધ્યાન યોગ ક્ષણ માત્રમાં બળી જાય છે. હે દુર્વાસા, શુદ્ધ
દ્રઢ મતવાળો અને ધ્યાનહિત દ્રઢ યોગવાળો પુરુષ પણ નિત્ય ધ્યાનનું ધારણ કરવાથી યોગને પ્રાપ્ત થાય છે. વળી યતિ લોકો યોગથી સિદ્ધ પામી તેમજ અતિ પ્રયત્ન યોગને પામી તે ધ્યાન યોગથી ધારણાને ત્યાગ નહીં કરતા જે જળ પદાર્થનો ત્યાગ કરી સિદ્ધિ પામ્યા છે. એ કારણ માટે તે ધ્યાન યોગમાં પરાયણ થઈ તેની અંદર ચિત્ત રાખનાર પુરુષ મૂર્ધ અવસ્થામાં રહેલા બ્રહ્મ નિર્વાણના પદને પામે છે. વળી રુદ્રલોક, સૂર્યલોક, અગ્નિલોક, વાયુલોક અને ઇન્દ્રલોકને પ્રજાપતિ સમ થઈ પામે છે. પછી વિષ્ણુલોક એવા બ્રહ્મલોકમાં જઈ મોક્ષ પામે છે. ઇતિ શ્રી મહાપુરાણે સનતકુમાર સંહિતામાં ગુજ્જર ભાષામાં 34મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહા આશ્રયથી આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છે. આજની કથાનું આપણે અહીંયા વિરામ કરીએ છીએ અને આવતીકાલે સવારે ફરીથી આપણે કથાનું વાંચન કરીશું. આપ સર્વ શિવ ભક્તોને પોતાના મિત્ર, કુટુંબી, સ્નેહીજનો સાથે શિવ કથા માટે શ્રવણ માટે હું આમંત્રણ કરું છું. શિવ, માં પાર્વતી અને માં સરસ્વતી આપના ઉપર કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે. આપ સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત રહો. સારું સ્વાસ્થ્ય એ શિવના આશીર્વાદથી પ્રાપ્ત થાય એ જ મારા આ આજની કથાના આશીર્ષરૂપ આપને આપું છું. તે ભગવાન શિવ તમારા પર કૃપા કરે એવી જ પ્રાર્થના કરી આજની કથાને વિરામ આપું છું. આભાર, આભાર, આભાર.